On behalf of GISA, and its executive committee, I welcome you all for today's lecture. Friends, we have once again our friend and associate પાર્થિવભાઈ, જેની માટે મારે કોઈ વધારે ઓળખાણ આપવાની જરૂર નથી. તો I welcome you, Parthiv and thank you on behalf of GISA for having accepted our invitation. Now I would like to hand over the podium to you. Thank you. Thank you so much, Samir bhai. GISA na બધા વડીલો, thank you very much. Thanks for your blessings. Always તમે લોકોએ blessings આપ્યા છે, એનાથી ધીમે ધીમે આગળ વધ્યા છે અને આ પેન્ડેમિક ને બી પાર પાડ્યો છે. હું ખાલી મારી એક સ્ક્રીન શેર કરી દઉં. પ્રણવભાઈ, if you can confirm કે મારી સ્ક્રીન દેખાય છે બધાને? 1 second. Yes. Yeah. Screen દેખાય છે બધાને? Super. We can see. So definitely end of the day હું 100% માનું છું કે જે બી આપણે પ્રેઝન્ટેશન કરીએ કે જે બી આપણે થીમ ઉપર ડિસ્કશન કરીએ, એન્ડ ઓફ ધ ડે બધાની રિક્વાયરમેન્ટ એ હોય છે કે શેમાં ઇન્વેસ્ટ કરીએ. લાંબુ ભાષણ ઘણીવાર બોરિંગ થઈ જતું હોય છે, પણ ઘણીવાર એ બી એક્સપિરિયન્સ કર્યું છે કે એક બેકગ્રાઉન્ડ જો સેટ કરીએ અને પછી આપણે સ્ટોક સિલેક્ટ કરીને ઇન્વેસ્ટ કરીએ તો કન્વિક્શન અને કેટલા ટાઈમ સુધી ઇન્વેસ્ટ કરવું એનું કન્વિક્શન ઘણું વધી જાય છે. એટલે પ્રણવભાઈ જોડે જ્યારે ડિસ્કસ કરતા હતા, આઈ થિંક ગુજરાતી ઇઝ ઓકે ને બધા માટે? ગુજરાતી ઇંગ્લિશ નું મિક્સ ચાલશે ને? ઓકે, ફેન્ટાસ્ટિક. સો જ્યારે પ્રણવભાઈ જોડે ટોપિક ડિસ્કસ કરતા હતા ત્યારે મેં એ જ કીધું, પ્રણવભાઈ તમે લોકો બહુ જ એક્ટિવલી બહુ ફેન્ટાસ્ટિક ટોપિક્સ લાવો છો અને ઇટ બીકમ્સ અ ચેલેન્જ કે હવે નવું શું લાવીએ. અને વોટ પ્રોબ્લી આઈ રિયલાઇઝડ ઇઝ કે કદાચ મેન્યુફેક્ચરિંગ જેની ઉપર આજની તારીખમાં બહુ જ બઝવર્ડ છે, બહુ ઇમ્પેટસ છે, એનું કદાચ આપણે ચર્ચા કરીએ, કારણ કે આ એક એવું વિશાળ સેક્ટર છે, કારણ કે આની અંદર જ એટલા બધા ડિફરન્ટ વર્ટિકલ્સ અને સેક્ટર્સ આવી જાય છે કે આની અંદર આગળ જતા મારી દ્રષ્ટિથી બહુ મોટો ઇન્વેસ્ટમેન્ટનું ઓપોર્ચ્યુનિટી અને સ્કોપ રહેવાનું છે. એટલે પછી પ્રણવભાઈ અને આઈ વી ડિસાઇડેડ કે આઈ થિંક મેન્યુફેક્ચરિંગ ઉપર આપણે ચર્ચા કરીએ તો ઇટ વિલ બી ફેન્ટાસ્ટિક. સૌથી પહેલા ડિસ્ક્લેમર, બેઝિકલી આખું જે પ્રેઝન્ટેશન છે એજ્યુકેશન પર્પસ માટે છે. કોઈ બી સ્ટોકનું કદાચ હું નામ દઉં કે રેફરન્સ આપું કે એના વિશેની માહિતી આપું તો જસ્ટ ટેક ઇટ ફોર એન એજ્યુકેશનલ પર્પસ. ઇટ ઇઝ નોટ અ રેકમેન્ડેશન, જસ્ટ એન એક્ઝામ્પલ ફોર લર્નિંગ. અને ઇન નો વેઝ આઈ એમ ઇન્વોલ્વડ ઇન પોલિટિક્સ, એટલે કદાચ કોઈક રેફરન્સ કરું કોઈ ગવર્મેન્ટના રિફોર્મ્સનું કે કંઈ, તો દેર ઇઝ નો બાયસ. ઇટ ઇઝ જસ્ટ રિલેટેડ ટુ વોટ ઇઝ ધ રિયાલિટી. અને જે બી નેગેટિવિટી કે ક્રિટિસિઝમ કહું એ પણ ઇટ ઇઝ નોટ રિલેટેડ ટુ એની બાયસ, બટ ઇટ ઇઝ ગ્રાઉન્ડ રિયાલિટી. અને આ થોડા નોટ્સ જે મેં જ્યાંથી લીધા છે એનું મેં જસ્ટ સોર્सेस મેં ડિસ્ક્લોઝર આપ્યા છે. એક ડેફિનેટલી મારા નાનાજી વિશે વાત કરીશ. ઘણા બધા લોકો એમને ઓલરેડી ઓળખે છે, પણ અમારા ઇન્સ્પિરેશન કહીએ, અમારા વોરન બફે કહીએ, અને એમનો કોટને હું ઓલમોસ્ટ દરેક સેમિનારમાં ઓલવેઝ એક ડિસ્કસ કરતો હોઉં છું. અને હી ઇઝ બીન અ વેરી સક્સેસફુલ ઇન્વેસ્ટર. અને એમના બાદ હવે એમનું નેક્સ્ટ જનરેશન બહુ સારી રીતે એમનો પોર્ટફોલિયો મેનેજ કરે છે. હું ઓલવેઝ એમને પૂછું કે નાનાજી તમારું વિઝન શું છે ફોર ફાઇન્ડિંગ મલ્ટીબેગર સ્ટોક્સ? તો બહુ સિમ્પલ ટર્મ્સમાં કે કોઈ જાર્ગન્સ નહીં, કે ભાઈ ઇક્વિટી ઇન્વેસ્ટિંગ ઇઝ ઓલ અબાઉટ ફાઇન્ડિંગ ક્વોલિટી મેનેજમેન્ટ. બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત છે, ફાઇન્ડિંગ ક્વોલિટી મેનેજમેન્ટ. રનિંગ અ ગુડ બિઝનેસ, અગેન વેરી ઇમ્પોર્ટન્ટ. સારું મેનેજમેન્ટ હોય પણ બિઝનેસ મોડલ જ સારું ના હોય તો દેન દે ઈધર ચેન્જ ધ બિઝનેસ મોડલ ઓર આર આઉટ ઓફ ઇટ, વિચ હેઝ અ હ્યુજ ઓપોર્ચ્યુનિટી સાઇઝ. આજે આપણે જે મેન્યુફેક્ચરિંગની વાત કરી રહ્યા છે એ એટલે વાત કરી રહ્યા છે કારણ કે આની અંદર હ્યુજ ઓપોર્ચ્યુનિટી સાઇઝ છે ઇન્ડિયા જેવી કન્ટ્રી માટે. આ જ એમના દ્રષ્ટિએ ગુરુ મંત્ર છે, મેકિંગ ઇટ્સ અ સિક્રેટ ઇન મેકિંગ ઇન્વેસ્ટ વેલ્થ ઇન ધ સ્ટોક માર્કેટ્સ. એટલે મેં ઓલવેઝ જોતો હતો કે નાનાજી જ્યારે બી કોઈ સ્ટોક્સ પકડે ત્યારે નાની શેર કેપિટલ, વધારે રિઝર્વ, બહુ નાનું ટોપ લાઈન હોય, બહુ નાનું માર્કેટ કેપ હોય, એવા શેર્સ પકડે. અને એવા શેર્સ પછી હવે આજે હું જ્યારે જોઉં છું રેટ્રોસ્પેક્ટિવલી ત્યારે રિયલાઇઝ કે જ્યારે ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટ 100 કરોડનું માર્કેટ કેપ હતું ત્યારે કેમ એમને કંપની ગમતી હતી, આજે જ્યારે 10,000 કરોડનું માર્કેટ કેપ છે તો આ પ્રકારના કોઈ શેર્સ આપણે સિલેક્ટ કરીએ અને લોંગ ટર્મ રહીએ અને સારા ક્વોલિટી મેનેજમેન્ટ, સારું કેપિટલ એલોકેશન કરે તો શેર હોલ્ડર્સની શું મેસિવ વેલ્થ ક્રિએશન થાય છે. ઇટ ઇઝ એન ઇન્વેન્સ પોટેન્શિયલ. હવે થોડુંક એક બેકગ્રાઉન્ડ આપું કે ભાઈ મેન્યુફેક્ચરિંગની આપણે જ્યારે વાત કરીએ છીએ, ઇન્ડિયા એઝ અ કન્ટ્રી એક આપણે જાણીએ છીએ કે આપણે ઓલવેઝ આપણું જે જીડીપી છે એ કન્ઝમ્પશન બેઝ છે અને આગળ જતા કન્ઝમ્પશન બેઝ વધવાનું છે.
અને આપણે જીડીપી ના કોમ્પોનન્ટ્સ જોઈએ તો અત્યાર સુધી આપણે એ જ એમ્ફોસિસ જોયું કે સર્વિસ રિલેટેડ આપણામાં એમ્ફોસિસ વધારે હતું આપણી ઇકોનોમીમાં, આપણી જીડીપીમાં. સર્વિસીસ બહુ રેઝિલિયન્ટ સેગમેન્ટ રહ્યું છે આપણા જીડીપી ના કોમ્પોનન્ટનું, અને એના લીધે આપણને સારો ગ્રોથ બી જોવા મળ્યો છે. પણ જનરલી આપણે જોયું છે કે કોઈ સારું ઇકોનોમિક મોડલ બેઝડ ઓન ઓનલી વન વર્ટિકલ એ લોંગ લાસ્ટિંગ અને એમાં નથી સારો પ્રોગ્રેસ થતો. એટલે ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે યુ હેવ ડિફરન્ટ વ્હીલ્સ ઓફ ધ ઇકોનોમી ઓલ ફાયરિંગ ટુગેધર, જે એકબીજાને કોમ્પ્લિમેન્ટ કરે, કે મેન્યુફેક્ચરિંગ તમારા સર્વિસીસને કોમ્પ્લિમેન્ટ કરે, તમારી સર્વિસીસ મેન્યુફેક્ચરિંગને કોમ્પ્લિમેન્ટ કરે, પર કેપિટા ઇન્કમ વધે એટલે કન્ઝમ્પશન તમારું મેન્યુફેક્ચરિંગ સર્વિસીસ બંનેને કોમ્પ્લિમેન્ટ કરે. ધીસ ઇઝ એન આઈડિયલ સિનેરિયો. એટલે અત્યાર સુધી ઇન્ડિયામાં આપણે જોઈએ તો ઇન્ડિયા એક નેટ ઇમ્પોર્ટિંગ કન્ટ્રી રહ્યું છે. બાય નેટ ઇમ્પોર્ટિંગ એટલે વોટ ડુ આઈ મીન ઇઝ કે ઇન્ડિયા વધારે ઇમ્પોર્ટ કરે છે એઝ કમ્પેર્ડ ટુ એક્સપોર્ટ. આગળ જતા આપણે જોઈશું કે કયા કયા કોમ્પોનન્ટ્સમાં વધારે ઇમ્પોર્ટ કરે છે. પણ આપણે જસ્ટ ઇન્ડિયાનું કમ્પેરિઝન ઓલવેઝ ચાઇનાના મોડલ જોડે કરીએ છીએ. ચાઇનાનો સક્સેસ રેટ અને ચાઇનાની અંદર જે રીતનું એ લોકો ડોમેસ્ટિક ઇન્વેસ્ટમેન્ટ કરવાની ક્ષમતા ધરાવે છે, લકીલી દે આર નોટ ટુ મચ ડિપેન્ડન્ટ ઓન ફોરેન કેપિટલ. કારણ કે એ લોકો વર્લ્ડ માટેની ફેક્ટરી છે, એટલે એ લોકોને વર્લ્ડના એટલા બધા ડોલર્સ મળે છે કે એ લોકો પાસે એટલું સારું રિઝર્વ રહે છે દે કેન ઇન્વેસ્ટ ઇન ધેર ઓન ઇકોનોમી. ઇન્ડિયા હવે ધીમે ધીમે આ ચીજ ટાર્ગેટ કરી રહ્યું છે. સૌથી મોટો એડવાન્ટેજ કે ડોમેસ્ટિક મેન્યુફેક્ચરિંગની અંદર આપણે જો પ્રોત્સાહન આપીએ તો આ એક એવું સેક્ટર છે કે જે બહુ બધી જોબ્સ ક્રિએટ કરે છે. આગળ જતા હું સમજાઈશ કે ઇન્ડિયામાં કેટલું જોબ માર્કેટનું જ પોટેન્શિયલ છે કે જેને જો સારું એમ્પ્લોયમેન્ટ આપવામાં આવે તો અગેન જેમ મેં કીધું કે જીડીપીના ત્રણેય કોમ્પોનન્ટ્સ હેવ ટુ બી લિંક. મેન્યુફેક્ચરિંગ નવું ઇન્વેસ્ટમેન્ટ થાય એટલે એ ઇન્વેસ્ટમેન્ટ્સ માટે જોબ ક્રિએશન થાય, જોબ ક્રિએશન્સ થાય તો એ લોકોને વેજીસ મળે, એ લોકોને વેજીસ મળે તો અગેન એ લોકો કન્ઝમ્પશન કરે, સર્વિસીસ લે, એટલે આખી ઇકોનોમી સારા પેસે સસ્ટેનેબલ પેસે ગ્રોથ કરે. અને ઇન્ડિયામાં આ વખતે આપણે ઘણો નોઇઝ સાંભળી રહ્યા છે કે ડોમેસ્ટિક મેન્યુફેક્ચરિંગ નોટ ઓનલી ટુ સપ્લાય ટુ ડોમેસ્ટિક બટ ઓલ્સો એક્સપોર્ટ. વાય કાન્ટ ઇન્ડિયા ઓલ્સો બી એન એક્સપોર્ટિંગ ફેક્ટરી ટુ ધ વર્લ્ડ? અને ઇન્ડિયામાં ઓલરેડી આપણે એક્સપોર્ટ્સ કરી રહ્યા છે, ઘણી બધી નિશ પ્રોડક્ટ્સ આપણે ઇવન ચાઇનાથી બી બેટર એક્સપોર્ટ કરી રહ્યા છે, પણ આપણો બેઝ અને સાઇઝ બહુ નાની છે. આને મોટું કરવાની બહુ જરૂર છે, અને એ જો થશે તો ડેફિનેટલી દેર વિલ બી હ્યુજ પ્રોગ્રેસ. સો એક્સપોર્ટ ફોકસ્ડ મેન્યુફેક્ચરિંગ. આગળ હું પીએલઆઈ સ્કીમ રિલેટેડ ડિસ્કસ કરીશ કે ગવર્મેન્ટે કઈ કઈ પર્ટિક્યુલર પ્રોડક્ટ્સમાં ટાર્ગેટ કર્યો છે અને વેલ્યુ એડેડ પ્રોડક્ટ્સમાં ટાર્ગેટ કર્યું છે. મજાકના ટોનમાં કહું તો ઘણીવાર હું ડિસ્કસ કરતો હોઉં છું કે જ્યારે અમેરિકામાં ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશન થયું, અમેરિકા અને યુરોપમાં, ત્યારે એ લોકો વધારે ફોકસ પેન્સિલ, રબર, રમકડા ઉપર કરતા હતા. ત્યારબાદ એ લોકોએ વધારે ફોકસ વેલ્યુ એડેડ ગુડ્સમાં કર્યું કે એ લોકો હવે ટેન્ક્સ, આર્મીનો એમ્યુનિશન્સ એન્ડ ઓલ ધેટ ઉપર, ડિફેન્સ છે, કમ્પ્યુટર્સ છે, સોફ્ટવેર છે, એની પર ફોકસ કર્યું. તો એ જે પેન્સિલ રબરની જે વાત કરું છું એ ચાઇનાએ બહાર ઉઠાયો. હવે ચાઇના બી રિયલાઇઝ કરે છે કે ભાઈ આખી લાઈફ પેન્સિલ રબર બનાવીશું તો આપણો દેશ આગળ નહીં વધે, તો આપણે આરએનડી ફોકસ્ડ હવે હાઈ વેલ્યુ એડ પ્રોડક્ટ્સ બનાવવાના છે. અને હવે કદાચ ઇટ સીમ્સ કે ઇન્ડિયાનો વારો આવ્યો કે ભાઈ એટલીસ્ટ પેન્સિલ રબર તો હું ચાઇનાથી ઇમ્પોર્ટ ના કરું, એ તો ડોમેસ્ટિક બનાવું. On a lighter note, so I think economies are evolving and India is at a very good inflection point. So મારી દ્રષ્ટિએ never ever a better time to focus on manufacturing. હવે નો ડાઉટ આપણે આજે મેન્યુફેક્ચરિંગ વાત છે ઘણા ટાઈમથી ડિસ્કસ કરી રહ્યા છે, ઘણા ટાઈમથી ગવર્મેન્ટ બી એમ્ફોસિસ કરી રહ્યા છે. ઘણીવાર કેવું છે કે આ સેક્ટરને મૂવ કરવા માટે ગવર્મેન્ટનો પુશ તો જોઈએ જ, ગવર્મેન્ટની મદદ તો જોઈએ જ કે ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ, કમ્પ્લાયન્સીસ ઓછું કરે. પણ કોઈક એવી ગ્લોબલ ઇવેન્ટ બી થઈ જાય જેના લીધે ઓટોમેટિકલી સામેથી કસ્ટમર આવીને આપણને કહે કે ભાઈ અમને તમારી હવે જરૂર છે, તમે આવી રીતની ફેક્ટરી નાખો, તો ધેટ ઇઝ પોસ્ટ કોવિડ સિનેરિયો, અને જે આપણે ચાઇના +1 કહીએ છીએ. આઈ થિંક આ એક ચીજ છે જેની ઉપર હું કલાકો સુધી વાત કરી શકું, અને ઓલ ધીસ ધેટ આઈ એમ ટોકિંગ એ બેઝડ ઓન ધ ફીડબેક કે જે અમે એનાલિસ્ટના કોન્ફરન્સ કોલ્સ અટેન્ડ કરીએ, ઘણી બધી લિસ્ટેડ કંપનીઝના મેનેજમેન્ટ જોડે વાત કરવાનો ચાન્સ મળે ત્યારે એમનાથી સમજીએ કે ભાઈ આ વાત ગવર્મેન્ટ કે એ વાત સાચી, પણ ગવર્મેન્ટ ઉપર બ્લાઇન્ડલી ટ્રસ્ટ કરવું એના કરતા તમે એઝ અ ઇન્ડસ્ટ્રી પીપલ આર યુ એડવોકેટિંગ ધ સેમ ફેક્ટ કે તમને કોઈ ફોરેન કંપની સાઇન કહે છે કે અમે ચાઇનાથી આટલો માલ લઈએ છીએ, અમને આવનારા 10 વર્ષમાં આટલો માલ તમારા જોડે જોઈએ છે, તમે આપી શકશો? એન્ડ ધેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ ટુ મી ઇન ટર્મ્સ ઓફ કોમેન્ટ્રી એઝ કમ્પેર્ડ ટુ ગવર્મેન્ટ કંઈક અનાઉન્સ કરે. પછી જે મેં કીધું મેનેજમેન્ટ કોમેન્ટ્રી, કે ઘણી બધી ફોરેન કંપનીઝ, એમએનસી કંપનીઝ જે લોકોના ઇન્ટરમીડિયેટ્સ છે, રો મટીરિયલ્સ છે, એના માટે ચાઇના +1 નવું એક સપ્લાય ચેઇન એક્સપેક્ટ કરી રહ્યા છે. આ બહુ ઇમ્પોર્ટન્ટ થઈ ગયું છે. અત્યાર સુધી તમે જોશો
કે ચાઇના વોઝ અ વેરી વેરી કોસ્ટ કોમ્પિટિટિવ માર્કેટ અને વર્લ્ડની ફેક્ટરીઝને એ લોકો સપ્લાય કરતા હતા ને એવરીવન વોઝ વેરી હેપી. કોઈ વિચારતું નહોતું કે આપણે ઇન્ડિયા જેવી કન્ટ્રી, વિયેટનામ, તાઇવાન, કોઈ બીજી કન્ટ્રીઝની વાત બી કરીએ. લકીલી શું થયું કે રિસેન્ટલી ચાઇના જે ઘણી બધી કમોડિટીઝમાં, ઘણા બધા રો મટીરિયલ્સમાં વર્લ્ડ ઓવર એક ડોમિનન્ટ માર્કેટ શેર આપે છે. વર્લ્ડે જોઈ લીધું કે જ્યારે આવું પેન્ડેમિક આવ્યું તે ચાઇનાનો પૂરેપૂરો ફાયદો ઉઠાવ્યો. ફોર એક્ઝામ્પલ ફાર્માસ્યુટિકલ, મારા ઘણા મિત્રો જીસામાં જે લોકો ફાર્મા ઇન્ડસ્ટ્રીઝમાં સંકળાયેલા છે એ લોકો અગ્રી કરશે કે જ્યારે આ પેન્ડેમિક આવ્યું અને વર્લ્ડને જ્યારે દવાઓની જરૂર હતી ત્યારે ઓલ ઓફ અ સડન આપણે જોયું કે ચાઇના જે ફાર્મામાં ઇન્ટરમીડિયેટ્સ અને એપીઆઈ ગ્લોબલ લેવલ ઉપર સપ્લાય કરે છે, ઇન્ડિયા બી ઘણું એને કન્ઝ્યુમ કરે છે, એના પ્રાઇસીસ 20, 30, 50, 100% વધારી દીધા. હવે એ લોકો એવું સમજાવશે કે અમને સપ્લાય તકલીફ હતી, લોજિસ્ટિક્સ તકલીફ હતી, પેન્ડેમિકના લીધે તકલીફ હતી, પણ પૂરેપૂરો એ લોકોએ ફાયદો ઉઠાવ્યો છે. એટલે ઘણા ગ્લોબલ કસ્ટમર સમજી ગયા કે આગળ જઈને જો એક કસ્ટમર ઉપર, એક વેન્ડર ઉપર આટલા બધા ડિપેન્ડન્ટ રહીશું તો પછી આ ફરીથી આનો ફાયદો ઉઠાવશે તો આપણી પાસે બીજો ઓપ્શન નહીં હોય. સો નાઉ ઓલ ઓફ અ સડન ઇન્ડિયા ઇઝ ઓપન ડોર્સ અને ઇન્ડિયાને લોકો જોઈ રહ્યા છે અને ઇન્ડિયાની કંપનીઝને લોકો કહી રહ્યા છે કે ભાઈ હજી તમારો સ્કેલ બહુ નાનું છે, અમે 10 વર્ષની ગેરંટી આપીએ છીએ કે તમારી પાસેથી માલ ખરીદીશું, તમે હવે એક્સપેન્શન કરો. તો આ મેન્યુફેક્ચરિંગની થીમ જે આપણે વાત કરી રહ્યા છે. બીજી એક સારી વાત, હું મજાકમાં એવું કહેતો હોઉં છું કે પહેલા અમેરિકા અને યુરોપે એ લોકોની કન્ટ્રીને પોલ્યુટ કર્યા, ગંદા કર્યા. પછી ત્યાં એન્વાયરમેન્ટ એક નેશનલ ઇશ્યુ થયું. ત્યારબાદ અગેન ચાન્સ આવ્યો ચાઇનાનો કે એ લોકો બી ડાઈસ, પિગમેન્ટ્સ, કેમિકલ્સ, મેન્યુફેક્ચરિંગ, સ્ટીલ, પોલ્યુશન નોર્મ્સ નહીં, કશું જ નહીં. આપણે એન્વાયરમેન્ટ ભલે ગંદુ થતું પણ આપણે ઇકોનોમીને આગળ વધારવી છે. હવે ત્યાં એન્વાયરમેન્ટ એક નેશનલ ઇશ્યુ બની ગયો છે એટલે દે આર ટોકિંગ અબાઉટ લોટ ઓફ ગ્રીન સ્ટફ. ફોર્ચ્યુનેટલી અનફોર્ચ્યુનેટલી હવે વર્લ્ડ ઓવર બીજે કશે જગ્યા નથી રહી પોલ્યુશન કરવાની. સો નાઉ ઇન્ડિયા ઇઝ અ કન્ટ્રી ઇઝ ઇમર્જિંગ કે જે ઘણી બધી આ રીતની ફેક્ટરીઝ ઊભી કરશે. નો ડાઉટ સારી વાત એ છે કે હવેની નવી જે ફેક્ટરીઝ આવશે એ ઘણા સારા એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ, ઘણા સારા ગ્રીન નોર્મ્સથી આવશે, કારણ કે ઇન્ડિયા ઇઝ ઓલ્સો વેરી કોશિયસ અબાઉટ ટ્રાઇંગ ટુ એન્શ્યોર કે એન્વાયરમેન્ટલ ફ્રેન્ડલી પ્રેક્ટિસીસ ફોલો કરે. સો એ બી એક રીઝન છે કે ચાઇનામાં સ્ટ્રિક્ટર એન્વાયરમેન્ટલ નોર્મ્સના લીધે ત્યાં કોસ્ટ વધી ગયા છે. ઘણી બધી ફેક્ટરીઝે કમ્પલસરી રાતોરાત ત્યાં રીલોકેશન કરવાની વાત કરી. પ્લસ એ લોકોને જે એન્વાયરમેન્ટ રિલેટેડ જે ફેક્ટર્સ આવ્યા છે એટલે એના લીધે એ લોકો જે પહેલાના કોસ્ટે કમ્પીટ કરતા હતા હવે કરી નથી શકતા. અનધર વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે ચાઇનામાં ઓલવેઝ આપણે કહેતા હતા કે ત્યાંનો લેબર ક્લાસ બહુ ચીપ છે. ધેટ ઇઝ નો લોંગર અ સ્ટોરી. ચાઇનાનું હવે લેબર ઇઝ ઓલમોસ્ટ એટ પાર વિથ ધ ગ્લોબલ લેબર અને ઇનફેક્ટ આજની તબક્કામાં નો ડાઉટ ઘણો સ્કિલ્ડ છે, ઘણો વેલ લર્ન છે એઝ કમ્પેર ટુ ઇન્ડિયન લેબર, પણ આજની તારીખમાં એ બહુ મોંઘો થઈ ગયો છે. એટલે જે મેન્યુફેક્ચરિંગના કોસ્ટની ઇફેક્ટિવનેસ હતી ચાઇનાની એ હજી બી ઘણા સેગમેન્ટ્સમાં છે, નો ડિનાઇંગ, અને ચાઇના હજુ બી ઘણા વર્ષો સુધી વર્લ્ડની ફેક્ટરી રહેશે. પણ હવે there is an opportunity for other countries like India, Bangladesh, Vietnam, Taiwan કે જે લોકો મેન્યુફેક્ચરિંગ બેઝ વધારી શકે છે અને ચાઇનાને થોડું કોમ્પિટિશન આપી શકે છે. અને હું થોડુંક એટલે કહું છું કારણ કે એક સ્પેશિયાલિટી કેમિકલના સેક્ટરની વાત કરું તો ચાઇના ગ્લોબલી વર્લ્ડનું 25% સ્પેશિયાલિટી કેમિકલમાં એક્સપોર્ટ કરે છે. ઇન્ડિયા વર્લ્ડનું 3% કરે છે. હવે 3% જે હું સ્પેશિયાલિટી કેમિકલમાં એક્સપોર્ટની વાત કરું છું એ 3નું ખાલી વધારે નહીં 6-8% બી થઈ જાય તો ઇન્ડિયાને મિનિમમ $100 બિલિયન નું કેપેક્સ કરવું પડશે નવા મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ પર. સો યુ કેન સી ધી ઓપોર્ચ્યુનિટી સાઇઝ ફ્રોમ અ વેરી લો બેઝ. એટલે આ બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે. ઇન્ડિયામાં આપણે ઓલવેઝ કહીએ છીએ ડેમોગ્રાફિકનો એડવાન્ટેજ. હવે ડેમોગ્રાફિકના એડવાન્ટેજમાં આજની તારીખમાં ઇન્ડિયાનો જે અને યંગ કન્ટ્રી છે ઇન્ડિયા, તો આજની તારીખની જો વાત કરું તો ઇન્ડિયા પાસે મિનિમમ 50 કરોડ રૂરલ અને અર્બન વર્કફોર્સ છે. નો ડાઉટ એ બીજું ડિબેટેબલ ટોપિક છે કે આમાંથી ઘણાને સ્કિલ આપવાની જરૂર છે અને આમાંથી ઘણા હજી અનએમ્પ્લોયડ છે, પણ એટલીસ્ટ આપણી પાસે જે જરૂરિયાતની ચીજ છે ઇન ટર્મ્સ ઓફ વર્કફોર્સ એ તો અવેલેબલ છે. આવનારા 10 જ વર્ષમાં જે રીતનું ઇન્ડિયાનું એજ ગ્રુપનું ડેમોગ્રાફિક્સ છે, મિનિમમ 12.5 કરોડ વર્કફોર્સ એડ થશે ટુ અવર એક્ઝિસ્ટિંગ વર્કફોર્સ. એટલે રિટાયર થશે અમુક વર્કફોર્સ પણ બાકીના 12.5 કરોડ. આ જે સિનેરિયો છે એ દુનિયાની કોઈ કન્ટ્રીમાં આવો સિનેરિયો નથી. એટલે અગેન વોટ આઈ ફીલ ઇઝ કે વિથ સ્કિલ લેબર ઇન્ડિયા વિલ બી કોસ્ટ ઇફેક્ટિવ ઇન ટર્મ્સ ઓફ વેજીસ. અને આપણે જાણીએ છીએ કે હવે ઘણા ટાઈમથી ઇન્ફ્લેશન કંટ્રોલની પોલિસી ઇન્ડિયામાં લાગુ કરવામાં આવી છે, જેના લીધે બી એક રાહત લાગી રહ્યો છે કે વેજીસ અનપ્રેસિડેન્ટલી ઇન્ડિયા જેવી કન્ટ્રીમાં વધશે.
ગવર્મેન્ટના સ્ટેપ્સની જો વાત કરું તો 7 વર્ષ પહેલા મેક ઇન ઇન્ડિયાનો ડ્રાઈવ ચાલુ કરેલું. હવે એક ચીજ માનવી પડશે કે અનલાઇક ચાઇના ઓર અનલાઇક મેની અધર કન્ટ્રીઝ ઇન ધ વર્લ્ડ, ઇન્ડિયામાં કોઈ બી કઈ ચેન્જ કે નવી પહેલ આપણે કરવી હોય તો મારા ફાધર તો દર વખતે મને કહે છે કે જો ઇન્ડિયામાં સર્વાઈવ કરવું હોય, હું જયારે યુએસ થી પાછો આવતો ત્યારે મને ખાસ કીધેલું કે જો ઇન્ડિયામાં તારે સર્વાઈવ કરવું હોય તો તારે 3Ds ની જરૂર છે, 3D: ધન, ધીરજ અને ધક્કા. એટલે મેક ઇન ઇન્ડિયાની જે આપણે વાતચીત કરી એની અંદર ડેફિનેટલી 7 વર્ષ પહેલા આપણે સાંભળ્યું કે બધું અનાઉન્સમેન્ટ થયું, પણ એ ગ્રાઉન્ડ લેવલ ઉપર ઇમ્પ્લિમેન્ટ થતા આપણે જોઈએ છે કે હવે કંઈક લાગી રહ્યા છે કે ગ્રીન શૂટ્સ, રાઈટ, એ દેખાઈ રહ્યા છે. અગેન મેક ઇન ઇન્ડિયા એકલું ચાલવાનું નહોતું, એટલે એની જોડે પુશ કરવા માટે લાસ્ટ યર ઇન મે 2020 કોવિડનો સિનારિયો જોતા અને એ રીતે સમજાવતા કે ભાઈ ફોરેન કન્ટ્રીઝ ઉપર ડિપેન્ડન્ટ રહીશું અને આવું કોઈ પેન્ડેમિક આવશે તો આપણો સપ્લાય ચેઇન આખો ઠપ થઈ જશે. એટલે હવે આપણે આત્મનિર્ભર ભારત બનવાની જરૂર છે અને આ બહુ જરૂરી થીમ છે, કારણ કે ઇટ ઇઝ રિડિક્યુલસ કે ઇન્ડિયા જેવી કન્ટ્રી જેની પાસે મેન્યુફેક્ચરિંગની ક્ષમતા છે, રો મટીરિયલ્સ છે, એ એવી ચીજો ઇમ્પોર્ટ કરે કે જે આપણે જાતે બનાવી શકીએ છીએ, રાઈટ, અને ઇમ્પોર્ટનો કોસ્ટ લાગે છે, ઇટ હેઝ અ ફોરેક્સ એલિમેન્ટ કોસ્ટ, રાઈટ. સો મેક ઇન ઇન્ડિયાનું ડ્રાઈવ વિચ ઇઝ અલોંગ વિથ આત્મનિર્ભર ભારત ટાર્ગેટ જે આપ્યા છે બધા સ્ટેટિસ્ટિક્સ છે કે આ જે પુશ કરવામાં આવ્યો છે, અને આપણે બીજા પહેલું બી ડિસ્કસ કરીશું કે કયા કયા સ્ટેપ્સ ગવર્મેન્ટે લીધા છે, કયા કયા સ્ટેપ્સ આગળ જતા ઇન્ડસ્ટ્રી લેશે, વ્યાજ દર બી ઘટ્યા છે, ઘણા બધા ફેક્ટર્સ છે વિચ વિલ ઓલ કલ્યુડ સો ધેટ એક ઇન્ફ્લેક્શન પોઈન્ટની જે હું વાત કરી રહ્યું છે એ હવે દેખાઈ રહ્યું છે કે મેન્યુફેક્ચરિંગ એઝ અ પાર્ટ ઓફ જીડીપી 2025 સુધી ટાર્ગેટ એ છે કે એ લગભગ 25% થઈ જાય, રાઈટ. આજની તારીખમાં જોવા જઈએ તો 15% આસપાસ છે. કોઈ બી સારી ડેવલપ કન્ટ્રીની વાત કરીશું તો મેન્યુફેક્ચરિંગ એમના જીડીપી નું લગભગ 25% આસપાસનો વેટેજ હોય છે. સો ઇટ્સ અ વેરી સ્ટીપ ટાર્ગેટ, પણ મોટો ટાર્ગેટ આપો આપણે 20% બી પહોંચીશું તો બી ઘણો પ્રોગ્રેસ જોઈશું. અને સૌથી મોટી વાત એ છે કે જે બહુ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે કે આ પ્રકારનું મેન્યુફેક્ચરિંગ બેઝ ઇન્ડિયામાં સુધરે તો વી આર ટોકિંગ અબાઉટ અ મલ્ટીપ્લાયર ઇફેક્ટ. સિમ્પલ ભાષામાં વાત કરું, આ ઇકોનોમિક્સનો ટર્મ છે મલ્ટીપ્લાયર ઇફેક્ટ, પણ સિમ્પલ ભાષામાં વાત કરું, એક નાનામાં નાની ફેક્ટરી જો બનાવવામાં આવે તો એ ફેક્ટરી બનાવવા માટે સ્ટીલ કન્ઝ્યુમ થાય, એલ્યુમિનિયમ કન્ઝ્યુમ થાય, કન્સલ્ટિંગ એજન્સીઝ આવે, વર્કર્સ આવે, કેપિટલ ગુડ્સની કંપનીઝને મશીનરીઝના ઓર્ડર મળે, એટલે બધી બાજુ એ પ્રોગ્રેસ થાય. પ્લસ એકવાર ફેક્ટરી ઊભી થાય અને મેન્યુફેક્ચરિંગ ચાલુ કરે એટલે લેબરર્સની જરૂર પડે, ત્યાં વેજ ગ્રોથ થાય, પછી એ ફેક્ટરી સપ્લાય કરે, કેશ ફ્લો ચાલુ કરે એટલે એનું બેલેન્સ શીટ સ્ટ્રોંગ થાય, પછી એ નવી ફેક્ટરી નવો એક્સપેન્શનની વાત કરે. સો ઇટ હેઝ અ મલ્ટીપ્લાયર ઇફેક્ટ, એટલે બહુ મોટો પોઝિટિવ ઇમ્પેક્ટ આવે. રેગ્યુલેટરી રિફોર્મ્સની જે વાત કરીએ તો ઘણો બધો બેઝ એવો મુકાયો છે, નો ડાઉટ એ બેઝને હજી ઇમ્પ્રૂવ કરવાની જરૂર છે, ઇન્ડસ્ટ્રી ફીડબેકને લેવાની જરૂર છે. જે મારી દ્રષ્ટિએ અમુક પર્સન્ટેજ કહીએ તો ગવર્મેન્ટ લઈ રહ્યું છે અને અમુક પર્સન્ટેજ ધીમે ધીમે લઈ રહ્યું છે. સો વેધર વી ટોક ઓફ જીએસટી, યસ, જીએસટી નો ફીડબેક એ જ છે કે બહુ સારી ચીજ છે, પણ હજુ બી એને ઇમ્પ્રૂવ કરવાની જરૂર છે, ધ વે ઇટ ઇઝ ઇમ્પ્લિમેન્ટેડ. એફડીઆઈ ના નોર્મ્સ, સી આપણે જ્યારે મેન્યુફેક્ચરિંગ બેઝ બનાવવાની વાત કરીએ તો ઇન્ડિયામાં સૌથી સ્કેર્સિટી છે એ કેપિટલ છે. મારા બધા ઇન્ડસ્ટ્રીના મિત્રો જીસાના એ જ કમ્પ્લેન કરશે કે ભાઈ અમે એસએમઈ એમએસએમઈ છે, અમારા જેવી સાઈઝની કંપનીઝે કોઈ બી કેપેક્સ કરવું છે તો બેંકો ઇઝીલી વર્કિંગ કેપિટલ, બેંકો ઇઝીલી લોન્સ આપતી નથી. એટલે સારી વાત એ છે કે આગળ જતા જો એફડીઆઈ ના નોર્મ્સ ઘણા બધા સેક્ટર્સમાં રિલીઝ કરવામાં આવે, રિલેક્સ કરવામાં આવે તો ઘણી જેવીઝ, ઘણી પાર્ટનરશિપ થઈ શકશે. આપ જાણતા હશો કે લિસ્ટેડ માર્કેટની અંદર ઘણી બધી કંપનીઝ છે જે જોઈન્ટ વેન્ચર્સ અનાઉન્સ કરતી હોય છે, એમાં વિન વિન થાય છે કે જે નવી કંપની છે એને ઇન્ડિયા જેવી ડિફિકલ્ટ કન્ટ્રીમાં બિઝનેસ કરવામાં એક પાર્ટનર મળી જાય, પ્લસ એક મેન્યુફેક્ચરિંગ બેઝ મળી જાય, અહીંયાની બ્યુરોક્રેસીઝ, અહીંયાના જે મેન્યુફેક્ચરિંગ બેઝ કરનારા જે ઇન્ડસ્ટ્રીયલિસ્ટ હોય એ લોકો એ લોકો મેનેજ કરે, અને જે ફોરેન કંપની છે એ લોકો R&D બેઝ સારી ટેકનોલોજીસ આપે. સો ઇટ્સ અ વિન વિન વે ઇન એફડીઆઈ. ટેરિફ ટ્રી, એનું બી આપણે ડિસ્કસ કરીશું. ઘણી બધી કંપનીઝ છે જ્યારે કેપેક્સ નું અનાઉન્સ કરે છે એટલે લોકોને એક જ ચિંતા હોય છે કે અમે આટલું મોટું કેપેક્સ અનાઉન્સ કરીએ પણ કાલે ઉઠીને બીકોઝ ઓફ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ બીજી બધી કન્ટ્રીઝ એમનો સરપ્લસ માલ સસ્તા ભાવે ડમ્પિંગ કરશે તો અમને પ્રાઇસિંગ પાવર જ નહીં મળે અને અમારી ઇન્ડસ્ટ્રી ઠપ થઈ જશે. તો એ બી હું ઘણા એક્ઝામ્પલ આપીશ કે આપણે જોયું છે કે હવે એક્ટિવલી, પ્રોએક્ટિવલી ગવર્મેન્ટ ઘણા એવા સ્ટેપ્સ લઈ રહ્યું છે કે ઇન્ડસ્ટ્રી, ડોમેસ્ટિક ઇન્ડસ્ટ્રીને પ્રોટેક્શન મળે. આ એક ચાર્ટ છે જે મેન્યુફેક્ચરિંગ વેલ્યુ એડેડ નો છે, જેમાં આપણે જોઈ રહ્યા છે કે ઘણી બધી કન્ટ્રીઝ છે, લાઈક બાંગ્લાદેશ છે, યુકે છે, ઇન્ડિયા, સાઉથ કોરિયા, યુએસ, ઇવન ચાઇના, યુરોઝોન છે.
ધીમે ધીમે આપણે જોઈ રહ્યા છે કે ઇન ટર્મ્સ ઓફ વેલ્યુ એડ slowly and gradually India is inching up. No doubt China is king right now in terms of manufacturing value added. અને આ ડિફરન્સ મારું માનવું છે કે ઇન્ડિયામાં આવનારા 10 વર્ષમાં બહુ મોટા પાયે ચેન્જ થતા જોઈશું આપણે. ઇવન હું બીજો ચાર્ટ બતાડું કે ઇન્ડિયાની આજના તબક્કામાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરનું જે શેર છે વર્સસ ગ્રોથ, રાઈટ હેન્ડ સાઈડમાં આપણે જોઈશું કે ગ્રોથ છે જે બહુ સ્લોલી હું કહીશ કે 6% નોમિનલ ગ્રોથે આપણું મેન્યુફેક્ચરિંગ બેઝ ગ્રો થઈ રહ્યું છે. આ બહુ જરૂરી છે કે આ ઘણા ફાસ્ટર પેસે ગ્રો કરે. મને યાદ છે જ્યારે ચાઇનામાં રેવોલ્યુશન આવેલું, રિફોર્મ્સ આવેલા, ત્યારે 1990s થી જ હું વાત કરું તો એક સેક્ટર, સપોઝ સ્ટીલ સેક્ટરની વાત કરું, આજની તારીખમાં ઇન્ડિયાના સ્ટીલ સેક્ટરની જે કેપેસિટી છે એ 100 મિલિયન ટન્સની છે અને આગળ જતા ટાર્ગેટ છે 300 મિલિયન ટનની બાય 2030. 1990s માં ચાઇનાની સ્ટીલ કેપેસિટી 100 મિલિયન ટન્સની હતી, આજે એઓ 1.2 બિલિયન ટન્સની છે. એટલે સી ધ પેસ એટ વિચ ચાઇના હેઝ ઇન્ક્રીઝ મેન્યુફેક્ચરિંગ કેપેસિટી. એ જ રીતે મને લાગી રહ્યું છે કે જે બી ઇમ્પેટસ આપવામાં આવ્યા છે અને જે રીતે થોડુંક શિફ્ટ ઇન્ડિયા તરફ વધી રહ્યું છે, આ સેક્ટર 5-6% નહીં પણ મિનિમમ 10 to 12% ગ્રો કરશે. એટલે ગ્રોથ સેક્ટર બની જશે. પ્લસ આપણે જે પર્સન્ટેજ ટુ ધ જીડીપી ની જે વાત કરીએ છીએ તો આજની તારીખમાં આપણે પર્સન્ટેજ વાઇઝ 15% છે જે 25% પહોંચશે. એટલે આ બે ચીજ થાય કે તમારું મેન્યુફેક્ચરિંગ બેઝ ગ્રો થાય, તમારા જીડીપી નું પર્સન્ટેજ એ વધે તો ડેફિનેટલી ગ્રોથ આ સેક્ટરમાં આવવાનું છે. બીજી વાત, મેન્યુફેક્ચરિંગ કરીને ખાલી આત્મનિર્ભરતા નહીં પણ વર્લ્ડને બી આપણે એક્સપોર્ટ કરીએ તો ધેટ ઇઝ અ બેટર પ્રોફિટ માર્જિન સ્ટોરી. તો એમાં બી આપણે જોઈ રહ્યા છે કે એટ સ્લોઅર પેસ એક્સેપ્ટ ફોર ધ પેન્ડેમિક આપણે ધીમે ધીમે જોઈ રહ્યા છે કે મેન્યુફેક્ચરિંગ ગુડ્સ એક્સપોર્ટ સ્ટેડીલી ઓન નોમિનલ ટર્મ્સ વધી રહ્યા છે. આ બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. ઘણા ડાઉટ કરે છે કે ભાઈ China+1 ટેમ્પરરી છે, કદાચ વર્ક નહીં કરે. ચાઇના બહુ ચાલાક છે, એ બી જાણે છે કે ઇન્ડિયા જેવી કન્ટ્રીઝ હવે ધીમે ધીમે ભલે નાના બેઝે કમ્પીટ કરશે તો ચાઇના એની પોલિસીઝ રાતોરાત બદલશે. તો આ આર્ગ્યુમેન્ટ માટે એક જ વાત છે કે વર્લ્ડ ડેફિનેટલી સમજી ગઈ છે કે ચાઇના દરેક સેક્ટરની વાત કરું, આજની તારીખમાં બી કોઈ બી સેક્ટરની વાત કરું, વેધર કેમિકલના ઇન્ટરમીડિયેટ્સ છે, ફાર્માના ઇન્ટરમીડિયેટ્સ છે, મશીનરીના સ્પેર પાર્ટ્સ છે, કોઈ બી રો મટીરિયલની વાત કરું, કોઈ બી ઇન્ડસ્ટ્રી સંકળાયેલી હોય તો ચાઇના આજની તારીખમાં બી 40 to 80% ઓફ ધ સ્ટેક ઇઝ વિથ ચાઇના, which is a very dangerous sign. જેમ મેં ફાર્મા સેક્ટરનું વાત કર્યું, ડિસ્રપ્શન જે ચાઇનાએ કર્યું એ વર્લ્ડના સપ્લાય ચેનને બહુ મોટા પાયે ઇમ્પેક્ટ થયું. અને 80% જે મેં વાત કરું છું કે 40 થી 80% જેવું અમુક સેક્ટરમાં ચાઇનાનું મોનોપોલી કહો તો એ જેમ કે રેર અર્થ મિનરલ્સ, એમાં ચાઇનાનું ડોમિનન્ટ છે, એમાં બીજી કોઈ કન્ટ્રી છે જ નહીં. એટલે આની અંદર જો ચાઇના કાલે ઉઠીને વર્લ્ડને દબાવે તો વર્લ્ડ દબી શકે છે. એટલે જ વર્લ્ડ ઓવર નાઉ વી આર ટોકિંગ અબાઉટ અનધર મેન્યુફેક્ચરિંગ બેઝ વિચ ઇઝ કન્ટ્રીઝ લાઈક ઇન્ડિયા. અને બેઝિકલી હવે પેન્ડેમિકે બહુ મોટો ઇમ્પેટસ આપ્યો, જે આગળની પોલિસીઝ જે રાખી છે એના લીધે પ્લસ જે આ પેન્ડેમિકના પછી જે બૂસ્ટ આવ્યો છે એના લીધે મારું માનવું છે કે આ થીમ China+1 છે એ સસ્ટેનેબલ રહેશે. અને અગેન જેમ મેં વાત કરી કે ઘણા બધા મેનેજમેન્ટના કોન્ફરન્સ કોલ્સ ને કોમેન્ટ્રીની વાત કરું, જસ્ટ સાઇટિંગ એક્ઝામ્પલ, એક કંપની છે આરતી ઇન્ડસ્ટ્રીઝ. ધીસ ઇઝ નોટ અ રેકમેન્ડેશન, જસ્ટ એક એક્ઝામ્પલની વાત કરું છું. આરતી ઇન્ડસ્ટ્રીઝ બેન્ઝીન અને બેન્ઝીન રિલેટેડ ડેરિવેટિવ્સ બનાવે છે અને બેઝિકલી આ કંપનીના મેનેજમેન્ટે બહુ જ સારું કેપિટલ એલોકેશન કર્યું અને છેલ્લા આટલા વર્ષોની અંદર એ લોકો આજની તારીખમાં લગભગ 4500 કરોડનું ટોપ લાઈન કરે છે. હવે જ્યારે બી, અને આઈ વુડ સ્ટ્રોંગલી સજેસ્ટ કે યુટ્યુબ ઉપર તમે જસ્ટ આરતી ઇન્ડસ્ટ્રીઝ મિસ્ટર રાજેન્દ્ર ગોગરી એવી રીતે સર્ચ કરો, એમના ઘણા રિસન્ટ ઇન્ટરવ્યુઝ આવશે જેની અંદર એ બહુ ઓપનલી ડિસ્કસ કરે છે કે કેમ એમને લાગે છે કે China+1 નોટ ઓનલી કેમિકલ સેક્ટર પણ મલ્ટિપલ સેક્ટર્સમાં વર્ક કરશે. તો આ સેક્ટરની વાત કરું તો એમના અત્યાર સુધીના ઇન્ટરવ્યુમાં એ કહી રહ્યા છે કે આવનારા 4 થી 5 વર્ષમાં, અને આ ચીજ એમના ઇન્વેસ્ટર પ્રેઝન્ટેશનમાં બી છે, આવનારા 4 થી 5 વર્ષમાં અમે દર વર્ષે 1000 કરોડનું એક્સપેન્શન કરીશું મેન્યુફેક્ચરિંગ વધારવામાં. અને મેન્યુફેક્ચરિંગ નોટ ઓનલી ઇન કમોડિટાઇઝ ઇન્ટરમીડિયેટ્સ પણ હાઈ વેલ્યુ એડ પ્રોડક્ટ્સ જે ઇમ્પોર્ટ સબસ્ટિટ્યુટ છે એવા પ્રોડક્ટ્સમાં અમે મેન્યુફેક્ચરિંગ બેઝ વધારીશું. હવે હું સિમ્પલ કેલ્ક્યુલેશન કહું, આજે આ કંપની 4500 કરોડનો ટોપ લાઈન કરે છે, દર વર્ષે 1000 કરોડનું કેપેક્સ કરે. આ પ્રકારની કંપની જો 1000 કરોડનું કેપેક્સ કરે તો જે એસેટ ટર્ન્સ કે આનાથી કેટલું રેવન્યુ બને એ લગભગ 2 ટાઈમ્સ મિનિમમ હોય છે, એટલે 2000 કરોડ. હવે 5 વર્ષમાં 1000 કરોડ કરે, ધેટ મીન્સ 5000 કરોડનો કેપેક્સ મલ્ટીપ્લાઈડ બાય 2 એટલે 10000 કરોડની રેવન્યુ એડ કરવાની ક્ષમતા આ કંપની પાસે આવનારા 7 વર્ષમાં છે.
હમણાં રેવન્યુ કેટલું છે 4500 કરોડ. ધેટ મીન્સ આવનારા 7 થી 8 વર્ષની અંદર આરતી ઇન્ડસ્ટ્રીઝ અલોન વિલ બી ડુઇંગ અ ટોપ લાઇન ઓફ 15000 crores. એટલે તમે ઇમેજિન કરી શકો છો કે આ પ્રકારની એક કંપની આ રીતની કોમેન્ટ્રી આપે છે. બીજી કંપનીની વાત કરું, whether it is Navin Fluorine, whether it is Reliance Industries, whether it is a lot of domestic packaging manufacturing companies, આ બધા આ જ ચીજ કહી રહ્યા છે કે અમને વારંવાર ગ્લોબલ લેવલના કસ્ટમર્સની ઇન્ક્વાયરી આવી રહી છે કે ભાઈ અમે તમને ઓર્ડર આપીએ, અમે તમને કહીએ એ પ્રકારનું તમે મેન્યુફેક્ચરિંગ કરો અને અમે તમારી જોડે 10 વર્ષનો કોન્ટ્રાક્ટ કરવા રેડી છીએ. Not only in chemical companies but also in engineering companies we are now witnessing કે ઘણી બધી કંપનીઝ અનાઉન્સ કરે છે કે અમને 10 વર્ષનો કોન્ટ્રાક્ટ મળ્યો છે સે 2500 કરોડનો કે 3000 કરોડનો, જેની અંદર એ લોકો અમને 10% મોબિલાઇઝેશન એડવાન્સ આપશે. એ એડવાન્સ થી અમે લોકો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ બનાવીશું અને અમે આવી રીતનો 10 વર્ષનો કોન્ટ્રાક્ટ કરીશું મલ્ટીપર્પઝ પ્લાન્ટ બનાવીને, તાકી અમે આ બધા કસ્ટમર્સને સપ્લાય કરીએ. સી ફોરેન કસ્ટમર્સ બી બહુ શાણા હોય છે. એ લોકો એવું નથી કે ચાઇના +1 ના લીધે કે પેન્ડેમિકના લીધે ચાઇનાથી એ લોકો દે આર મૂવિંગ ધેર બેઝ. એ લોકો એ જોઈ રહ્યા છે કે હવે ઇન્ડિયન ગવર્નમેન્ટમાં બી એક સેન્સ ઓફ અર્જન્સી આવી છે કે એક રેડ કાર્પેટ બિછાવે કે મેન્યુફેક્ચરિંગને એફિશિયન્ટ બનાવે, સારું બનાવે અને કોસ્ટ ઇફેક્ટિવ અને પ્રોડક્ટિવ બનાવે. સો જે ફોરેન કસ્ટમર્સ છે એ જ જોશે કે ભાઈ મને રીઝનેબલ ભાવે, સસ્તા ભાવે, જ્યાં ઇન્ફ્લેશનરી પ્રોજેક્શન્સ નોમિનલ હોય, કઈ એવી કન્ટ્રીઝ છે જ્યાંથી હું લોંગ ટર્મ સપ્લાય લઈ શકું છું, કારણ કે એ લોકો બી એમના માર્જિન્સ ઉપર કામ કરે. જો ચાઇના રાતોરાત એમના કોસ્ટ વધારી દે તો આ બધી કંપનીઝના માર્જિન ઠપ થઈ જાય. સો આ ટ્રેન્ડના લીધે મને લાગી રહ્યું છે કે ઇન્ડિયામાં મેન્યુફેક્ચરિંગ જે થીમ છે એ ઘણા મોટા પાયે સસ્ટેનેબલ રહેશે. હવે જે આ ચાર્ટની વાત કરું છું કે ઇન્ડિયાના ઇમ્પોર્ટ્સ, હું ખાલી પ્રોડક્ટ ક્લાસિફિકેશન વાઇઝ કરું, આ 2000 થી લઈને 2018 ની વાત છે. there are lot of things, whether હું રો મટીરિયલ્સની વાત કરું, ઇન્ટરમીડિયેટ ગુડ્સની વાત કરું, કન્ઝ્યુમર ગુડ્સની વાત કરું, કેપિટલ ગુડ્સની વાત કરું, આમાંથી ઘણી એવી ચીજો છે કે જે ઇન્ડિયા પોતાની જાતે એને મેન્યુફેક્ચર કરે અને ઇમ્પોર્ટ સબસ્ટિટ્યુટ પ્રોડક્ટ્સ ઉપર વર્ક કરે અને ઇમ્પોર્ટ કરવાની જરૂરત ના પડે. કેમિકલ થોડુંક મારો એક ફેવરેટ સેક્ટર છે, હું વારંવાર એના અમુક એક્ઝામ્પલ આપીશ અને એ સેક્ટરમાં ઓલરેડી આપણે પહેલ જોઈ છે, which is percolating into other sectors. મને યાદ છે દીપક નાઇટ્રેટની સ્ટોરી. એ લોકોએ ઓલ ઓફ અ સડન ફિનોલ અને એસિટોનમાં 1600 કરોડનું કેપેક્સ અનાઉન્સ કર્યું. હવે અમારા જેવા એનાલિસ્ટ એમ વિચારે કે ભાઈ એ લોકોની બેલેન્સ શીટ સાઇઝ એટલી મોટી નથી, 1600 કરોડનો ફિનોલ એસિટોનનો સ્ટેટ ઓફ ધી આર્ટ પ્લાન્ટની વાત કરે છે અને આ પ્લાન્ટ આવતા 3 વર્ષ લાગી જાય, રાઈટ? ત્યાં સુધી કોઈ કેપેક્સ ના થાય, એ લોકોએ પૈસા જોડવા પડે. તે વખતે તો વ્યાજ દર બી હમણાં જેટલા સસ્તા છે એવા હતા નહીં. આજે હવે દેખાઈ રહ્યું છે કે જે વિઝન હતું મિસ્ટર દીપક મહેતાનું કે કેમ આટલું મોટું કેપેક્સ કરે, ઓલ ઓફ અ સડન આપણે જોઈ રહ્યા છે કે આ કેપેક્સ ખતમ થયું. ફિનોલ એઝ અ કમોડિટાઇઝ પ્રોડક્ટ્સ બહુ ઇન્ડિયામાં ડમ્પ થતું હતું એટ અ લોઅર રેટ. હવે એ બધા પ્રોડક્ટ્સ ઉપર એન્ટી ડમ્પિંગ ડ્યુટી લાગી ગઈ છે, જેના લીધે ડોમેસ્ટિક મેન્યુફેક્ચરિંગને બેઝને એક ફાયદો રહ્યો, સપોર્ટ રહ્યો અને આજની તારીખમાં એ લોકો 100%ના કેપેસિટી યુટિલાઇઝેશન ઉપર કામ કરી રહ્યા છે. અને હવે દે આર ટોકિંગ અબાઉટ નેક્સ્ટ કેપેક્સ, નેક્સ્ટ લેગ ઓફ કેપેક્સ કે જે વધારે ડાઉનસ્ટ્રીમ પ્રોડક્ટ્સમાં આવશે. આ ચીજ ચાઇનાએ કરેલું, એમની ડોમેસ્ટિક ઇન્ડસ્ટ્રીઝને પ્રોટેક્ટ કરેલું, ડોમેસ્ટિક મેન્યુફેક્ચરિંગને ઇમ્પેટસ આપેલું અને પછી એ કંપનીઝના બેલેન્સ શીટ સ્ટ્રોંગ થાય તો એ લોકો વધુ કેપેક્સ કરે. સો ધીમે ધીમે મને લાગી રહ્યું છે કે ઇન્ડિયાનું જે ઇમ્પોર્ટમાં જે ક્લાસિફિકેશન છે ઇન ઓલ ધીસ સેગમેન્ટ્સ એ ઓછું થશે. તમે જોશો કે આમાં અમુક સેગમેન્ટ્સમાં વધ્યું છે અને અમુક સેગમેન્ટ્સમાં ઘટ્યું છે. મેં જે સેલરી સ્ટ્રક્ચર, વેજ સ્ટ્રક્ચરની વાત કરી, આ એનો એક સારો ચાર્ટ છે કે જે મેન્યુફેક્ચરિંગ સેક્ટરનું જે બેઝ સેલરી છે, કારણ કે સર્વિસ સેક્ટરમાં ઇન્ડિયા ઇઝ અ વેલ પેઇંગ કન્ટ્રી, પણ મેન્યુફેક્ચરિંગમાં હજી ઇન્ડિયાનું કોમ્પિટિશન આપણે જો ચાઇના, બીજી બધી કન્ટ્રીઝ જોડે કરીએ તો રિસન્ટલી જે રીતે વેજ ટ્રેન્ડ્સ છે, વેધર વી ટોક ઓફ થાઈલેન્ડ, ચાઇના, તાઇવાન, હોંગકોંગ, સિંગાપોર ઓર સાઉથ કોરિયા, ત્યાં તમે જોશો કે વેજીસ ઇન ધ મેન્યુફેક્ચરિંગ સેક્ટર આર લોટ હાયર. હવે કોઈ બી મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં ડિસ્પાઇટ ધ ફેક્ટ કે ઘણું ઓટોમેશન આવી રહ્યું છે, પણ હ્યુમન વેજીસ આર ઓલ્સો એન ઇમ્પોર્ટન્ટ કોમ્પોનન્ટ ઓફ કોસ્ટ. આપણે જોઈશું ઇન્ડિયામાં ઇટ ઇઝ વન ઓફ ધ મોસ્ટ કોમ્પિટિટિવ ઇન ધ વર્લ્ડ. હવે આપ કદાચ જોશો કે ભાઈ પાકિસ્તાન છે, મ્યાનમાર છે, એવી બધી કન્ટ્રીઝમાં બી વેજીસ ઓછા છે, પણ અગેન ધ આર્ગ્યુમેન્ટ ઇઝ કે ફોરેનર્સ એવી જ કન્ટ્રીમાં પૈસા રોકશે કે એવી જ કન્ટ્રીમાં લોંગ ટર્મ કોન્ટ્રાક્ટ આપશે જ્યાં પોલિટિકલ સ્ટેબિલિટી છે અને બીજા કોઈ જીઓપોલિટિકલ ટેન્શન્સ નથી. India relatively is not better placed. Again હું જે ઇમ્પોર્ટ્સ ની વાત કરું, સી ઇન્ડિયામાં મેન્યુફેક્ચરિંગમાં મોટી ઓપોર્ચ્યુનિટી બે રીતે છે.
એક તો આપણે જે ઇમ્પોર્ટ કરીએ છીએ એને આપણે મેન્યુફેક્ચર કરીએ, એટલે આપણે ઇમ્પોર્ટ સબસ્ટિટ્યુટને આપણે અહીંયા મેન્યુફેક્ચર કરીએ, અહીંયા જોબ ક્રિએટ કરીએ. કારણ કે ઇન્ડિયા જ્યારે કોઈ ચીજ ઇમ્પોર્ટ કરે છે ત્યારે જોબ ક્રિએશન અને ઇન્વેસ્ટમેન્ટ ફોરેન કન્ટ્રીમાં થાય છે. ઇન્ડિયાને એનો ફાયદો નથી થતો, રાધર ઇન્ડિયાનું ફોરેક્સ ઘટે છે. એટલે ઇમ્પોર્ટ સબસ્ટિટ્યુટ ઉપર વર્ક કરવી બહુ ઇમ્પોર્ટન્ટ છે. પ્લસ ઇન્ડિયા વિથ ઇટ્સ કોસ્ટ કોમ્પિટિટિવનેસ એક્સપોર્ટ્સ કરે, ગ્લોબલની ફેક્ટરી બને. તો ચાઇના આ ચીજ કરી જે હવે ઇન્ડિયાનો ચાન્સ છે ટુ ડુ. અને આપણો બેઝ હજી એટલો ઓછો છે કે આ બેઝ મલ્ટીફોલ્ડ આવનારા 10 વર્ષ સુધી ગ્રોથ આપણને જોવા મળશે. સો કોઈ બી સેગમેન્ટની વાત કરું, વેધર ઇટ ઇઝ પ્લાસ્ટિક એન્ડ રબર આર્ટિકલ્સ, ફોર એક્ઝામ્પલ વાત કરું કે પેટ્રોલિયમ ક્રૂડ એન્ડ પ્રોડક્ટ્સ, એમાં ડેફિનેટલી આપણો શેર ઓફ ઇમ્પોર્ટ બહુ મોટો રહેશે અને રાતોરાતે ચેન્જ નથી થવાનો અનલેસ એન્ડ અન્ટિલ યુ સી અ મેસિવ ડિસરપ્શન ઇન ટર્મ્સ ઓફ ઇલેક્ટ્રિક વ્હીકલ્સ. એટલે આપણે જોઈશું કે પેટ્રોલિયમ ક્રૂડમાં ઇમ્પોર્ટ આપણે રાતોરાત ચેન્જ નહીં કરી શકીએ, એટલે અહીંયા આપણને ફોરેન બિલ રહેવાના છે. પણ થિંગ્સ લાઈક જેમ્સ એન્ડ જ્વેલરી, ઇલેક્ટ્રોનિક આઇટમ્સ, મશીનરી, કેમિકલ એન્ડ રિલેટેડ પ્રોડક્ટ્સ, અને આ જ બધા સેક્ટર્સ છે જેમાંથી આપણે એવા શેર શોધવાના છે કે જે ઇમ્પોર્ટ સબસ્ટિટ્યુટ પ્લસ એ લોકો કેપેક્સ કરતા હોય, સારું કેપિટલ એલોકેશન કરતા હોય. ઓર્સ એન્ડ મિનરલ્સ, હવે ઇટ ઇઝ ક્રિમિનલ વેસ્ટ કે ઇન્ડિયા જેવી કન્ટ્રી ફોરેનથી કોલ ઇમ્પોર્ટ કરે. ઇન્ડિયા પાસે વર્લ્ડનું ગ્લોબલ લેવલનું થર્ડ લાર્જેસ્ટ કોલ રિઝર્વ છે, રનિંગ ઇન્ટુ બિલિયન્સ ઓફ ડોલર્સ. આપણે ખાલી વોશરીઝ અને આપણે ખાલી માઇનિંગમાં સારી ટેકનિક્સ યુઝ કરવાની છે, વી કેન બી કોસ્ટ લીડર્સ ઇન ધેટ. આપણે ઇમ્પોર્ટ કરવાની જરૂર જ નથી. પછી વેધર ટોક ઓફ ટ્રાન્સપોર્ટ ઇક્વિપમેન્ટ્સ, એગ્રી એન્ડ એગ્રી રિલેટેડ પ્રોડક્ટ્સ, ઘણા ફર્ટિલાઇઝર્સ છે, કોમ્પ્લેક્સ ફર્ટિલાઇઝર જે આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ, આપણા ત્યાં એની ક્ષમતા છે કે આપણે ડેફિનેટલી એમ બનાવી શકીએ. સો આઈ થિંક ટોપ અને ઇમ્પોર્ટમાં બી આપણે જોઈએ કે હાઈ આપણે કહીએ કે હાઈ વેલ્યુ ગુડ્સ છે કે જેમાં અમુક ચીજમાં આપણે ઇમ્પોર્ટ કરતા રહીશું, પણ એમાં બી આપણે જો મેન્યુફેક્ચરિંગ કરીએ તો ઇટ ઇઝ અ લોટ હેલ્પફુલ. સો એક ચેલેન્જ છે ટુ સબસ્ટિટ્યુટ ઇમ્પોર્ટ્સ ઓફ થિંગ્સ લાઈક ક્રૂડ ઓઇલ, ગોલ્ડ, મેટલ્સ. એ રાતોરાત નથી ચેન્જ થવાનું, જે ઓલમોસ્ટ હાફ ઓફ આર ઇમ્પોર્ટ બાસ્કેટ છે. પણ આપણું ગવર્મેન્ટ સમજે છે કે અહીંયા ડિફિકલ્ટ છે, તો આપણે શેના ઉપર ફોકસ કરીએ? ઇલેક્ટ્રોનિક્સ. હવે મોબાઈલ ફોન જેવી ચીજ કેમ ઇન્ડિયા ના બનાવી શકે? અને મોબાઈલ ફોન જેવી બી ચીજ આજની તારીખમાં ઇન્ડિયા જસ્ટ એસેમ્બલ કરે છે. આગળ જતા આપણે જોઈશું કે બેટરી અહીંયા મેન્યુફેક્ચર થશે, ચિપ્સ અહીંયા મેન્યુફેક્ચર થશે, સર્કિટ્સ, પીસીબી સર્કિટ બોર્ડ્સ અહીંયા મેન્યુફેક્ચર થશે. એ બી કેમ આપણે ઇમ્પોર્ટ કરવા? તો ત્યાં આપણે જોઈ રહ્યા છે ફોકસ વધી રહ્યું છે. કેમિકલ્સ મેં વાત કરી, ફાર્મામાં ઓલરેડી આપણે વન ઓફ ધ લીડર્સ છે. યુએસ ને આપણે જોવા જઈએ તો યુએસ ઇઝ ધ બિગેસ્ટ જેનરિક ફાર્મા માર્કેટ, $650 બિલિયન. ઇન્ડિયા ઇઝ વન ઓફ ધ બિગેસ્ટ સપ્લાયર ટુ ધ યુએસ. એટલે આપણે લીડરશિપ સસ્ટેનેબલ રાખવી છે. ઇવન ચાઇના બી એમાં આપણાથી આગળ નથી. કેપિટલ ગુડ્સ, મશીનરી, એમાં બી વી કેન બી સપ્લાયર્સ. એટલે આ 1/3 ઓફ ધ બાસ્કેટ છે જેને આપણે ઇમ્પોર્ટ સબસ્ટિટ્યુટ કરી દઈએ તો બી બહુ મેન્યુફેક્ચરિંગમાં મોટું કેપેક્સ થશે. પછી લો વેલ્યુ એડેડ ગુડ્સની વાત કરીએ, વેધર આપણે ફર્નિચરની વાત કરીએ, ટોયઝની વાત કરીએ, ટેક્સટાઇલ્સ, ક્લોથિંગ, પ્લાસ્ટિક્સ, ફૂટવેર, આ બધા ઘણા એવા સેગમેન્ટ છે કે જેમાં ઇન્ડિયાને ઇમ્પોર્ટ કરવાની જરૂર નથી. સારા પોલિસી ડિસિઝન્સ, ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ, ઇઝ ઓફ કમ્પ્લાયન્સ, લોઅર ટેક્સ રેટ્સ, અગેન સ્કિલ ડેવલપમેન્ટ, આ બધી ચીજો કરીશું તો આપણા ત્યાં બધું અહીંયા મેન્યુફેક્ચર થશે અને થઈ રહ્યું છે ઘણા સેગમેન્ટ્સમાં. સેક્ટર્સ જ્યાં હાઈ ઇમ્પોર્ટ ડિપેન્ડન્સી આજની તારીખમાં છે અને ઘણા બધા આપણે અનાઉન્સમેન્ટ્સ અગ્રેસિવલી જોઈ રહ્યા છે, સમથિંગ લાઈક સોલર પેનલ, સોલર સેલ્સ, સ્પેશિયાલિટી સ્ટીલ, ડ્રગ્સ, ઇન્ટરમીડિયેટ્સ, ઓટો કોમ્પોનન્ટ્સ, અને જે પીએલઆઈ સ્કીમ આગળ જતા હું ડિસ્કસ કરીશ એ આના ઉપર ઘણું વધુ ફોકસ કરે છે. આપણે રિસન્ટલી સાંભળ્યું કે રિલાયન્સે અનાઉન્સ કર્યું કે આવનારા 4 વર્ષમાં એ લોકો જામનગરમાં 4 ગીગા ફેક્ટરીઝ બનાવશે, જેનું ટોટલ કેપિટલ એક્સપેન્ડિચર 75,000 કરોડનું હશે. હવે ધીસ ઇઝ મેસિવ. અને આપણે જાણીએ છીએ જ્યારે રિલાયન્સ જેવી કંપની સોલર જેવી સેક્ટરમાં આવવાની વાત કરે છે અને મેન્યુફેક્ચરિંગની વાત કરે છે ત્યારે એ લોકો કોસ્ટમાં ડિસરપ્શન કરે છે અને કોસ્ટ લીડર્સ બની જાય છે. મારું એવું માનવું છે કે આવનારા 5 વર્ષમાં ઇન્ડિયાની અંદર સોલર સેલ્સ ચાઇના કરતી બી સસ્તા ભાવે મેન્યુફેક્ચર થશે અને ઇન્ડિયા વિલ બી સપ્લાયિંગ ઇટ ટુ ધ વર્લ્ડ. અને આ એક એવું સેક્ટર છે કે જ્યાં 2035-40 સુધી વર્લ્ડ ઓવર, થેન્ક્સ ટુ ધ કાર્બન ડીકાર્બનાઇઝેશન, આપણે વર્લ્ડ ઓવર ઇન્ડિયા આનું સપ્લાયર બની શકે છે. પીએલઆઈ સ્કીમની વાત કરી તો વોટ ઇઝ પીએલઆઈ સ્કીમ? બેઝિકલી પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ છે. આપણે ઘણીવાર સ્ટિમ્યુલસ પેકેજની વાત કરીએ છીએ. ધીસ કેન બી કન્સિડર્ડ અ પાર્ટ ઓફ સ્ટિમ્યુલસ. સી આપણે સિરીઝ ઓફ ઇવેન્ટ્સ જોઈએ. ઇટ સ્ટાર્ટેડ વિથ કે ગવર્મેન્ટે સૌથી પહેલા ઇન્ડિયામાં ટેક્સ રેશનલાઇઝ કર્યા. ઇન્ડિયાના ટેક્સીસ દુનિયામાં સૌથી હાઈ હતા, તો આપણા બધા જે ઇન્ડસ્ટ્રીઝ છે એ જ કહેતા હતા કે તમે એક્સપોર્ટ કરવાની વાત કરો છો પણ આપણે ટેક્સ જ એટલા ઊંચા છે કે ટેક્સના આર્બિટ્રાજમાં જ અમે ગ્લોબલ લેવલ ઉપર એક્સપોર્ટમાં આપણે કોમ્પિટિટિવ નથી થઈ શકતા. સો આપણે જોયું કે ટેક્સ રેટ્સ હવે ઘટી ગયા છે.
ડિડક્શન્સ ને બાદ કરીએ તો 25% આવ્યા છે. અને આપણે એ બી જાણીએ છીએ કે 2 વર્ષ પહેલાના બજેટમાં અનાઉન્સ કરવામાં આવેલું કે જે બી નવી મેન્યુફેક્ચરિંગ ઓન ગ્રાઉન્ડ લેવલ થવા આવશે એની અંદર એ લોકો 5 વર્ષ સુધી કે એવા સમયગાળા સુધી 15% ટેક્સ ઇન્સેન્ટિવ આપશે. તો એના લીધે બી આપણે જોઈ રહ્યા છે કે ઘણું પ્રોગ્રેસ થઈ રહ્યું છે. આઈ બિલીવ બીકોઝ ઓફ ધ પેન્ડેમિક ઘણું બધું મેન્યુફેક્ચરિંગ જે આવવાનું હતું એ ડિલે થયું છે. તો આઈ બિલીવ કે ગવર્મેન્ટ વિલ બી સપોર્ટિવ કે આ પ્રકારની જે સ્કીમો છે એની ટાઈમ ડેડલાઇન્સ વધુ એક્સટેન્ડ કરશે, વિચ ઇઝ અ સેવિંગ ગ્રેસ રાઈટ નાઉ. સો આપણે જોયું કે ઘણા બધા એવા સેક્ટર્સ છે જેમ કે વી આર ટોકિંગ અબાઉટ મોર વેલ્યુ એડેડ ગુડ્સ, કે એડવાન્સ કેમિસ્ટ્રી રિલેટેડ સેલ્સ છે, બેટરીઝ છે. હવે ઇલેક્ટ્રિક વ્હીકલ્સ આવવાના છે, હવે એની બી બેટરીઝ આપણે લિથિયમ આયન બેટરીઝ ઇમ્પોર્ટ કરીશું તો પછી ક્યાં નહીં જઈએ, આપણું જે ડેફિસિટ છે વધતું જશે. ઇલેક્ટ્રોનિક્સ ટેકનોલોજી પ્રોડક્ટ્સ, ઓટોમોબાઈલ્સ, ઓટો કોમ્પોનેન્ટ્સ, ફાર્માસ્યુટિકલ ડ્રગ્સ, ટેલિકોમ નેટવર્ક પ્રોડક્ટ્સ, આની અંદર બી ઇન્ડિયા કેન બી અ મેન્યુફેક્ચરિંગ હબ. એટલે આપણે જોયું કે ઘણી કંપનીઝ છે લાઈક સે તેજસ નેટવર્ક્સ, એની અંદર ટાટાએ સ્ટેક લીધો. આપણે ક્યારે બી એવું નહોતું વિચાર્યું કે ટાટા મેન્યુફેક્ચરિંગમાં આવશે. હવે ઘણી કંપનીઝ જેની પાસે બેલેન્સ શીટ સાઇઝ છે બે રીતે આવે છે. એક તો ઇનઓર્ગેનિક, એટલે કોઈ કંપનીને ખરીદીને એનો બેઝ મોટો કરે છે, અથવા તો ગ્રીનફિલ્ડ ગ્રાઉન્ડ લેવલ ઉપર નવું એક એક્સપેન્શન કરે છે. તો ટાટા બાઇંગ તેજસ નેટવર્ક ઇઝ અ વેરી ગુડ સાઇન કે એ લોકો હવે આ ફિલ્ડમાં બી નેટવર્કિંગમાં આગળ આવી રહ્યા છે. ટેક્સટાઇલ પ્રોડક્ટ્સની વાત કરીએ, હોમ ટેક્સટાઇલ્સમાં ઓલરેડી દેર આર લોટ ઓફ કંપનીઝ, હિમ્મત સિંકા છે, આપણે વેલ્સપન ઇન્ડસ્ટ્રીઝ છે, જે ગ્લોબલ લેવલ ઉપર, અને આપણે જોઈ રહ્યા છે કે ઇવન બાંગ્લાદેશ, પાકિસ્તાન, ચાઇનાને બી કમ્પીટ કરીને યુએસમાં હોમ ટેક્સટાઇલ સારા રેટે સપ્લાય કરે છે. ફૂડ પ્રોડક્ટ્સ, ઇટ ઇઝ અ શેમ કે ઇન્ડિયા જેવી કન્ટ્રી કે જ્યાં 50% ઓફ ધ લેબર પોપ્યુલેશન ઇઝ ઇન્વોલ્વ ઇન એગ્રીકલ્ચર, ત્યાં આપણે પ્રોસેસ ફૂડ્સ ઇમ્પોર્ટ કરીએ. એટલે પ્રોસેસ ફૂડમાં બી આપણે જોઈ રહ્યા છે ઘણું કેપેક્સ થઈ રહ્યું છે. ઘણી ફોરેન કંપનીઝ હવે અહીંયા ફેક્ટરીઝ નાખવાની વાત કરી રહી છે, બોથ ડોમેસ્ટિક કન્ઝમ્પશન પ્લસ ગ્લોબલ એક્સપોર્ટ્સ. તો ત્યાં બી બહુ મોટું, મને યાદ છે એક કંપની છે હિન્દુસ્તાન ફૂડ વર્ક્સ, એ ઘણા મોટા પાયે કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગ કરે છે ફોર પ્લેયર્સ લાઈક ટેસ્ટી બાઇટ્સ, પ્લેયર્સ લાઈક નેસ્લે, પ્લેયર્સ લાઈક હિન્દુસ્તાન યુનિલિવર. તમે જો એ કંપનીએ ફેન્ટાસ્ટિક પરફોર્મન્સ આપ્યો છે, ઓલ બીકોઝ ઓફ ધ ફેક્ટ કે લોન્જેટિવિટી એન્ડ વિઝિબિલિટી છે આ સેક્ટરમાં, અને દર વર્ષે લોકો નવા કેપેક્સ, નવા ફેક્ટરીઝની વાત કરી રહ્યા છે. આપણે જોયું કે રિલાયન્સ રિટેલ જેવી બી કંપની, ડીમાર્ટ જેવી કંપની, દે આર ટોકિંગ અબાઉટ કે આપણે નેસ્લેના એક્ચ્યુઅલના પ્રોડક્ટ્સ તો વેચીશું, પણ આપણે પ્રાઇવેટ લેબલ બી વેચીશું, અને પ્રાઇવેટ લેબલ આપણે ડોમેસ્ટિકલી મેન્યુફેક્ચર કરીશું. તો કન્ઝ્યુમર્સ પાસે બે ઓપ્શન રહે, ઇકોનોમી ઓપ્શન અને ધ બ્રાન્ડેડ ઓપ્શન. I talked about solar PV modules, white goods માં એસી એલઈડી, આગળ જતા હું બતાવીશ કે કેટલું અંડર પેનિટ્રેશન છે. હવે એસી હોય, એલઈડી હોય, આ બધા સેગમેન્ટ્સ ની અંદર ઇટ ઇઝ અ શેમ કે આપણે ઇમ્પોર્ટ કરીએ. સો ઘણી બધી કંપનીઝ આની અંદર એક્સપેન્શન કરી રહી છે. એક સારો એક્ઝામ્પલ આપું તો થોડા વર્ષો પહેલા એક આઈપીઓ આવેલો ડિક્સન ટેકનોલોજીસ. તે વખતે જ્યારે આ કંપનીનો આઈપીઓ આવેલો ત્યારે બહુ નવું બિઝનેસ ગણાતું હતું, કારણ કે ઇન્ડિયામાં એટલા બધા લિસ્ટેડ સ્પેસમાં મેન્યુફેક્ચરિંગની અંદર એવી કંપનીઝ નથી કે જે બીજા બ્રાન્ડેડ પ્લેયર્સ માટે મેન્યુફેક્ચરિંગ કરે. સો ડિક્સન ટેકનોલોજીસ એઝ અ કંપની ડઝ કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગ. કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગમાં માર્જિન્સ વેફર થીન હોય, પણ એની અંદર રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોયડ બહુ ઊંચા હોય. એટલે આ કંપની જોયું કે બહુ ફેન્ટાસ્ટિક રીતે એમનો બેઝ વધાર્યો, શેરે બી બહુ સારા રિટર્ન્સ આપ્યા છે શેર હોલ્ડર્સ માટે. વેધર વી ટોક ઓફ મોબાઈલ ફોન્સ, વેધર વી ટોક ઓફ વોશિંગ મશીન્સ, ઘણા બધા સેગમેન્ટ્સની અંદર એ લોકોએ મેસિવ એક્સપેન્શન કર્યું છે, અને એ લોકોને કન્ટિન્યુઅસલી નવા ને નવા ઇન્ક્વાયરીઝ આવી રહ્યા છે ફ્રોમ ગ્લોબલ પ્લેયર્સ લાઈક એલજી, સેમસંગ, સોની. They all want this company to do contract manufacturing. So prime example કે આ સેક્ટરમાં આગળ જતા મારી દ્રષ્ટિએ બહુ વેલ્થ ક્રિએટ થશે. પીએલઆઈ સ્કીમની વાત કરીએ તો એ મેં સ્ટિમ્યુલસ કીધું. સ્ટિમ્યુલસ એટલે જેમ જેમ મેન્યુફેક્ચરિંગ બેઝ વધશે અને પ્રોડક્શન વધશે, આપણે જોઈશું કે ગવર્મેન્ટ વિલ રિલીઝ મોર એન્ડ મોર ફંડ્સ. સો આ સ્કીમનો જે ટોટલ આઉટલે છે અલોંગ વિથ ધ બેનિફિટ્સ is to the tune of 2 lakh crore rupiah, which is almost $27 billion, which is a huge stimulus for a manufacturing base like a country India. ઇલેક્ટ્રોનિક્સમાં ડેફિનેટલી હું કહીશ કે ઘણો પ્રોગ્રેસ થયો છે. છેલ્લા 5 વર્ષનું આપણે કેગર જોઈએ, કમ્પાઉન્ડેડ એન્યુઅલ ગ્રોથ રેટ જોઈએ ઇન ટર્મ્સ ઓફ મોબાઈલ મેન્યુફેક્ચરિંગ. આપણે ક્યારે વિચાર્યું નહોતું કે એપલના આઈફોનની પાછળ આપણે એસેમ્બલ્ડ ઇન ઇન્ડિયા ઓર મેડ ઇન ઇન્ડિયા જોઈશું. હવે આપણે જોઈ રહ્યા છે. સો મોબાઈલ ફોન, સ્માર્ટફોન્સની વાત કરીએ, એલઈડીની વાત કરીએ તો એની અંદર આપણે સ્ટ્રોંગ ગ્રોથ 33 to 26% કમ્પાઉન્ડેડ ગ્રોથ રેટ આપણે જોયો છે ઇન ધ લાસ્ટ 5 years. અને આગળ જતા કોઈ બેમત નથી, આની અંદર ગ્રોથ રેટ એક્સપોનેન્શિયલી થશે. અને આ ચાર્ટ બતાડે છે રાઈટમાં કે 2015-16 પછી આપણે કમ્યુનિકેશન, બ્રોડકાસ્ટિંગ ઇક્વિપમેન્ટ, મોબાઈલ ફોન્સની વાત કરીએ, તમે આનો ગ્રોથ જુઓ. ઇટ ઇઝ અ સ્ટીપ ગ્રોથ, ફેન્ટાસ્ટિક ગ્રોથ આવ્યો છે.
આ જ રીતે આપણે બીજા બધા ઇન્ડસ્ટ્રીયલ ઇલેક્ટ્રોનિક્સ છે, કમ્પ્યુટર્સ છે, આ PLI સ્કીમ દ્વારા અને પ્લસ હવે જે ઇન્સેન્ટિવ આપવામાં આવ્યો છે એ દ્વારા આની અંદર બી આપણે 2020-21 ઓનવર્ડ જોઈશું કે સારો ગ્રોથ જોવા મળશે. આ બધા ન્યૂઝમાંથી, મીડિયા રિપોર્ટ્સમાંથી જે ઇન્વેસ્ટમેન્ટ્સની વાત છે, એપલ જેવી કંપની વાત કરી રહી છે કે they will invest $40 billion over the next 5 years. હવે એપલ જેવી કંપની માટે ચાઇનામાં એ લોકોએ ઓલમોસ્ટ $100 billion ઇન્વેસ્ટ કર્યું છે એક વર્ષની અંદર. હવે ઇન્ડિયામાં 5 વર્ષમાં એ લોકો $40 billion કહે છે, એટલે ઇટ ઇઝ નોટ એટ ઓલ ડિફિકલ્ટ. અને લકીલી વોટ વી આર સીઈંગ ઇઝ કે જ્યારે એપલ જેવી કંપની ઇન્ડિયામાં આવે છે ત્યારે નાઉ ધ એટીટ્યુડ હેઝ ચેન્જ. વી આર ગિવિંગ રેડ કાર્પેટ ટુ ધેમ, જે બહુ જરૂરી હતું, કારણ કે આપણે એરોગન્સ રાખીએ તો એ લોકો પાસે બીજી ઘણી બધી કન્ટ્રીઝ છે ટુ ગો એન્ડ ઇન્વેસ્ટ. હવે એપલના ખાલી કોન્ટ્રાક્ટર્સની વાત કરું, નેમ્સ લાઈક વિસ્ટ્રોન, ફોક્સકોન, પેગાટ્રોન, સેમસંગ, શાયોમી, આ બધા બી હવે મિલિયન્સ ઓફ ડોલર્સની અંદર વાત કરી રહ્યા છે ઇન ટર્મ્સ ઓફ એક્સપેન્શન. ઘણામાં આપણે ઘણા એનાલિસ્ટ છે જે લોકોને ઓળખું છું, જે લોકો મુંહ બોલી વાત ઉપર માનતા નથી, પણ આ જ્યાં જ્યાં ફેક્ટરીઝ મુકાઈ રહી છે એની સાઇટ ઉપર જઈ રહ્યા છે. સો આ જ્યારે ફેક્ટરીઝ બને ત્યારે સ્ટીલ સેક્ટર છે, એલ્યુમિનિયમ સેક્ટર છે, આ બધા સેક્ટર્સને આપણે જે આજની તારીખમાં કોમેન્ટ્રી સાંભળી રહ્યા છે કે જેટલું બી પ્રોડ્યુસ કરી રહ્યા છે એ બધું કન્ઝ્યુમ થઈ રહ્યું છે ઇઝ બીકોઝ ઓફ ઓલ ધીસ મેન્યુફેક્ચર રિલેટેડ એક્સપેન્શન પ્લાન્સ. સો આગળ જતા એ બધી કંપનીઝ બી હવે પ્રાઇવેટ કેપેક્સની વાત કરી રહી છે. જે ફ્રેમવર્કની વાત કરીએ છીએ આપણે આત્મનિર્ભર ભારત, આ વખતે આઈ થિંક એવું લાગી રહ્યું છે, અને ઘણા મારા ઇન્ડસ્ટ્રી મિત્રો બી કદાચ માને ના માને, પણ ઘણો ફીડબેક ગયો છે ગવર્મેન્ટને. હું એવું નહીં કહું કે 100% એ ફીડબેક ગવર્મેન્ટે એક્સેપ્ટ કર્યો છે, પણ ઇવન 50% બી જો કર્યો હોય તો ઇટ સીમ્સ કે જે રીતનું હવે ગ્રીન શૂટ્સ દેખાઈ રહ્યા છે ઇન ટર્મ્સ ઓફ ધ ઇકોનોમી, ઇન ટર્મ્સ ઓફ ઇન્વેસ્ટમેન્ટ, જે છેલ્લા 10 વર્ષમાં લેકિંગ હતા. છેલ્લા 10 વર્ષમાં આપણે બેંકોનો ક્રેડિટ ગ્રોથ જોઈશું તો એવરેજ ઇઝ એટ 7%. આજની તારીખમાં બેંકોના ઘણા એનપીના પ્રોબ્લેમ્સ ખતમ થયા છે, ઘણો લોન્સ રાઇટ ઓફ કરી છે. તો વી આર ટોકિંગ અબાઉટ ગિવિંગ લોન્સ. ગવર્મેન્ટ બી એમ્ફોસિસ આપી રહ્યા છે કે અમે બી સપોર્ટ આપી રહ્યા છે, ગેરંટીઝ આપી રહ્યા છે, યુ સ્ટાર્ટ ડિસ્પર્સિંગ લોન્સ. અને એ મારી દ્રષ્ટિથી કમ ફ્રોમ FY22 ઓનવર્ડ્સ આપણે જોઈશું કે બેંકોનો બી લોન ગ્રોથ રેટ વધશે. સો આઈ ટોક્ડ અબાઉટ ટેક્સ ઇન્સેન્ટિવ્સ. બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત જે આઈ હોપ એન્ડ પ્રે કે ઇન્ડિયા જેવી કન્ટ્રીમાં સોનર દેન લેટર આવે is simplifying and modifying labor laws. Need of the hour છે. લેબર લોસ સુધરે તો ઓટોમેટિકલી આપણે જોઈશું. આઈ વુડ સે કે આ લાસ્ટ એક એવી ચીજ છે કે જે બાકી છે, અને આ ચીજ સુધરે તો રાતોરાત આપણે જોઈશું કે જે ઇમેજિન નથી કર્યું એનાથી વધારે મોટું ઇન્વેસ્ટમેન્ટ આવશે. કોઈ બી ફોરેન કંપનીઝ કે કોઈ બી લોકલ કંપનીઝ તમે વાત કરશો કે આજની તારીખમાં તમારે સૌથી મોટી તકલીફ શું છે, એ કે છે આપણા જૂના એન્ટિક્વેટેડ લેબર લોસ છે. એના લોસ હવે ધીમે ધીમે, જેમ કે 40 લોસ છે, ધીમે 4 કોડ્સમાં ડિવાઈડ થશે. વેજીસ છે, ઇન્ડસ્ટ્રીયલ રિલેશન છે, સોશિયલ સિક્યોરિટી છે, ઓક્યુપેશનલ વર્કિંગ કન્ડિશન છે, એટલે 1500 જેવા સેક્શન્સ છે જે ધીમે ધીમે ઓછા થઈને 500 થશે. તો આની ઉપર વર્ક ઇન પ્રોગ્રેસ છે. ધીસ વિલ બી વન ઓફ ધ ગેમ ચેન્જર્સ ઇફ ઇટ ઇઝ ઇમ્પ્લિમેન્ટેડ. મેં તમને ડોમેસ્ટિક કન્ઝમ્પશનની વાત કરી કે કોઈ બી તમે સેક્ટર લઈ લો, ફૂડ, હાઉસિંગ, ક્લોથ્સ, ફૂટવેર, એજ્યુકેશન, હેલ્થ, આ બધામાં કેપેક્સ થવાનું છે. પર કેપિટા 2025 સુધી વી આર ટોકિંગ અબાઉટ ટચિંગ $3,400 પર કેપિટા. એટલે ડેફિનેટલી આ બધું મેન્યુફેક્ચરિંગ જે થશે ઇટ વિલ બી કન્કરન્ટ ટુ ધ ફેક્ટ કે ડોમેસ્ટિક કન્ઝમ્પશન બી વધશે. આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરની વાત કરીએ, ઇલેક્ટ્રિસિટી, યુટિલિટીઝની વાત કરીએ, હાઉસિંગ ફોર ઓલ. હવે હાઉસિંગ ફોર ઓલની વાત કરતા હોઈએ, લો કોસ્ટ હાઉસિંગની વાત કરતા હોઈએ, અને હાઉસિંગ રિલેટેડ હોમ બિલ્ડિંગ પ્રોડક્ટ્સ આપણે ઇમ્પોર્ટ કરીએ, ઇટ ઇઝ અ શેમ. એટલે હવે આપણે જોઈ રહ્યા છે થેન્ક્સ ટુ લોટ ઓફ ઇમ્પોર્ટ ડ્યુટીઝ, ટેરિફ્સ, ઘણી બધી કંપનીઝ હવે ડોમેસ્ટિકલી સિમેન્ટમાં કેપેસિટી વધારવાની વાત કરી રહી છે, આરએમસીમાં કેપેસિટી વધારવાની વાત કરી રહી છે, હોમ બિલ્ડિંગ પ્રોડક્ટ્સની કેપેસિટી વધારવાની વાત કરી રહ્યા છે. સો ઇટ્સ અ ગ્રેટ થિંગ. ડિફેન્સમાં બી આપણે જોઈ રહ્યા છે ઘણું લોકલાઇઝેશન વધી રહ્યું છે. અને આ બધી ચીજ હું તમને હાઇલાઇટ એટલે જ કરું છું કારણ કે આ બધું ઇન્વેસ્ટમેન્ટ્સ આપણે કરવાનું છે ઇન ધીસ સેક્ટર્સ, ઇન ધીસ સ્ટોક્સ which will make us lot of money. Again we talk about reforms, GST, banking solvency code, RERA ની વાત કરીએ, recap of banks, thrust on affordable housing. So all these are work in progress. હવે જે અંડર પેનિટ્રેશનની વાત કરું છું, white goods એટલે ફ્રિજ, એર કન્ડિશન, એની અંદર ગ્લોબલ એવરેજ જે છે ઇન ટર્મ્સ ઓફ પેનિટ્રેશન 70% ની છે. ઇન્ડિયાની ખાલી 9% છે. એર કન્ડિશનમાં વી આર ઓન્લી 3% પેનિટ્રેટેડ. રેફ્રિજરેશનમાં વી આર ઓન્લી 21%. ટેલિવિઝનમાં સ્ટીલ અ લોંગ વે ટુ ગો 60%.
એટલે આ બધામાં મને લાગે છે આગળ જતા મેસિવ આપણને ગ્રોથ જોવા મળશે બીકોઝ વી આર અંડર પેનિટ્રેટેડ. એટલે જે સાઇઝ ઓફ ઓપોર્ચ્યુનિટીની વાત કરું છું ઇઝ ધીસ ડેટા પોઈન્ટ. સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે ઇલેક્ટ્રિફિકેશન. મેન્યુફેક્ચરિંગ ઓફ વોશિંગ મશીન, ટેલિવિઝન, મોબાઈલની વાત ક્યારે કરીએ જ્યારે ગામડે ગામડે ઇલેક્ટ્રિસિટી પહોંચી હોય. અને નાઉ લકીલી વોટ વી આર વિટનેસિંગ કે ઇલેક્ટ્રિસિટી પેનિટ્રેશન રાઇટ ઇન ધ રૂરલ સેગમેન્ટ્સ વધ્યું છે. ઇલેક્ટ્રિસિટી હશે તો જ મને ફ્રીજ કે ટીવી ખરીદવાની ઈચ્છા થશે ને. ભલે મારી પાસે પૈસા હોય પણ મારી પાસે ઇલેક્ટ્રિસિટી ના તો ખરીદી કરું છું. સો એના લીધે આપણે જોઈ રહ્યા છે કે આ સેક્ટર્સમાં વેધર ઇટ ઇઝ એર કન્ડિશન, વોશિંગ મશીન, રેફ્રિજરેશન ચોક્કસપણે મોટો ગ્રોથ જોવા મળશે. જ્યારે આપણે ઇન્વેસ્ટમેન્ટની વાત કરીએ, અગેન ધીસ ઇઝ અ ડિસ્ક્લોઝર કે આ કોઈ રેકમેન્ડેશન્સ નથી પણ તમને એક વ્યૂ પોઈન્ટ આપવા કે કઈ પ્રકારની કંપનીઝ આપણે ઇન્વેસ્ટમેન્ટમાં ટાર્ગેટ કરવી, વેધર કન્ઝ્યુમર ડિસ્ક્રિશનરી છે, કન્ઝ્યુમર સ્ટેપલ્સ છે, ફાઇનાન્શિયલ્સ છે, ઇન્ડસ્ટ્રીયલ્સ છે. સો આ બધી જે કંપનીઝ જે તમે જોઈ રહ્યા છો પીપીટીમાં, સી હાઉ વેલ દે હેવ ડન ઓવર પીરિયડ ઓફ ટાઈમ ઇન ટર્મ્સ ઓફ કેગર ગ્રોથ. એ લોકો 18%, 29%, 12%. એટલે વોટ વી આર સીઈંગ ઇઝ કે આ પ્રકારની કંપનીઝ હેવ ડન એક્સ્ટ્રીમલી વેલ ફોર શેર હોલ્ડર્સ. ઇવન આગળ જતા મારું માનવું છે કે શેર હોલ્ડર્સ માટે આ બધી કંપનીઝ બહુ સારું કરશે. તમને લાગતું હશે કે મેન્યુફેક્ચરિંગમાં આપણે આઈટી સેક્ટર કેમ લખ્યું છે? વેરી ફ્રેન્કલી સ્પીકિંગ, ઇન્ડિયાની અંદર જે મેન્યુફેક્ચરિંગની વાત થઈ રહી છે, જેની અંદર ન્યૂ એજ ટેકનોલોજીસ, ઓટોમેશન, ડિજિટાઇઝેશન, એ બધું આઈટી કંપનીઝ કરશે. તમે જોયું હશે કે એલએનટી ટેકનોલોજીસ લિમિટેડ આઈપીઓ આયેલો, આ શેરે ફેન્ટાસ્ટિક કર્યું છે. વાય ઇટ હેઝ ડન ફેન્ટાસ્ટિક? કારણ કે આ કંપનીઝ ગ્લોબલ લેવલે મેન્યુફેક્ચરિંગ ડિજિટલ સોલ્યુશન્સ આપી રહ્યા છે, વેધર ઇટ ઇઝ ઇન્ટરનેટ ઓફ થિંગ્સ, વેધર ઇટ ઇઝ એન્જિનિયર્ડ આઈટી સર્વિસીસ. હવે આ કંપનીઝ ગ્લોબલ લેવલે આપી રહ્યા છે તો ઇન્ડિયામાં બી આ પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ થશે તો ઓલ ધીસ કંપનીઝ વિલ વાઉચ ફોર ધોઝ કોન્ટ્રાક્ટ્સ. સો આ સેક્ટર, આઈટી સેક્ટરમાં બી રિલેટેડ ટુ મેન્યુફેક્ચરિંગ ઘણી બધી કંપનીઝ છે. HCL ટેકનોલોજીસ છે, આ કંપની મેન્યુફેક્ચરિંગમાં એનો 20% માર્કેટ શેર છે ઇન ટર્મ્સ ઓફ ઇન્ફ્રા મેનેજમેન્ટ સર્વિસીસ. બહુ ઇમ્પોર્ટન્ટ વર્ટિકલ છે એ લોકોનો. સો ઘણો સ્કોપ છે. મેન્યુફેક્ચરિંગની વાત કરીએ તો ટ્રાન્સપોર્ટ, લોજિસ્ટિક્સ, વેરહાઉસ, આ બધામાં બી આપણે જોઈશું કે ઘણું ઇમ્પેટસ આવશે. તો ઘણી ટ્રાન્સપોર્ટ અને લોજિસ્ટિક રિલેટેડ કંપનીઝ છે કે જે લોકોનો બિઝનેસ અને વોલ્યુમ વધવાનો છે. યુટિલિટીઝની વાત કરીએ, મેન્યુફેક્ચરિંગ થશે તો આપણે જોઈશું કે ઇવન ઇલેક્ટ્રિસિટી ડિમાન્ડ એન્ડ કન્ઝમ્પશન વધશે. ઇલેક્ટ્રિસિટી ડિમાન્ડ એન્ડ કન્ઝમ્પશન વધશે તો ટ્રાન્સમિશન ડિસ્ટ્રીબ્યુશન એસેટ્સની રિક્વાયરમેન્ટ વધશે. એટલે બહુ સારી વાત છે. સૌથી સારી ચીજ ઇન્ડિયા જેવી કન્ટ્રી માટે એ છે કે ડિસ્પાઇટ ધ ફેક્ટ કે બ્યુરોક્રેટિક હર્ડલ્સ, ગવર્નમેન્ટ પ્રોબ્લેમ્સ, જેની બી વાત કરીએ, ઇન્ડિયાની કંપનીઝનું કેપિટલ એલોકેશન one of the best in the world છે. આપણે જોઈશું કે જાપાનીઝ કંપનીઝ આર વેરી ગુડ કેપિટલ એલોકેટર્સ, સો આર યુએસ કંપનીઝ, ફ્રાન્સ, જર્મની. ઇન્ડિયા ઇઝ ઓલ્સો નો લેસ. એટલે ઇન્ડિયાનો રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોયડ, જે આપણે ફેક્ટરીને બધું નાખીએ એનું શું વળતર છૂટે છે, ઇઝ વન ઓફ ધ બેસ્ટ ઇન ધ કન્ટ્રી. નો ડાઉટ જે બધા કેસીસ આપણે સાંભળ્યા છે બેન્કરપ્સીના, ફ્રોડ્સના, એ ઇઝ બીકોઝ ઓફ ફ્રોડ્સ. અને હવે ઇન્ડિયામાં ધીમે ધીમે એવું દેખાઈ રહ્યું છે કે ફ્રોડ કરવું બહુ ડિફિકલ્ટ થઈ જશે. So another reason why a lot of foreigners are getting attracted. So long way to go. Definitely scope is immense. Again જે મેં વાત કરી કે હવે ગવર્નમેન્ટ ઘણા ટાઈમથી એવું અનાઉન્સમેન્ટ કરી રહ્યું છે કે ગવર્નમેન્ટ હેઝ નો બિઝનેસ ટુ બી ઇન બિઝનેસ. બહુ સ્લોકો જ છે પણ સારા ન્યૂઝ એ છે કે હવે ફાઇનલી થેન્ક્સ ટુ ધ પેન્ડેમિક, કારણ કે ગવર્નમેન્ટના બી રેવન્યુઝ બીકોઝ ઓફ ટેક્સ રેવન્યુઝ એ લોકોના સ્ટ્રેન રહ્યા છે. બીકોઝ ઓફ પેન્ડેમિક આપણે જોઈ રહ્યા છે કે ગવર્નમેન્ટે હવે રાતોરાત જરૂર પડી છે કે એસેટ મોનેટાઇઝેશન કરે. તો રિસેન્ટલી આપણે સાંભળ્યું કે ગવર્નમેન્ટ ઇઝ ટોકિંગ અબાઉટ એસેટ મોનેટાઇઝેશન, એસેટ્સ લાઇક રોડ્સ, એસેટ લાઇક સ્પોર્ટ, એક્સેટ્રા. હવે આપણે જોયું કે ગવર્નમેન્ટ ક્યારે કોઈ મેજર એક્સપેન્શન કરતું નથી. મને યાદ છે હિન્દુસ્તાન ઝિંક જ્યારે ડાયવેસ્ટ થયેલું અને વેદાંતાને મળેલું ત્યારે એવી વાત હતી કે ગવર્નમેન્ટે વર્ષો સુધી એની અંદર એક્સપેન્શન એટલે નથી કર્યું કારણ કે એની પાસે કોઈ રિઝર્વ્સ જ નથી. અને આજે આપણે જાણી રહ્યા છે કે હિન્દુસ્તાન ઝિંક આફ્ટર વેદાંતા ગ્રુપ હેઝ ટેકન ઓવર, એને નાકી પ્રોડક્શન વધાર્યું, ના કે કેશ ફ્લો વધાર્યા, પણ દે આર ટોકિંગ અબાઉટ કે એ લોકો પાસે નેક્સ્ટ 50 વર્ષ ચાલે એટલું રિઝર્વ્સ છે. સો જ્યારે ગવર્નમેન્ટ એમની એસેટ્સ પ્રાઇવેટ કંપનીને વેચશે તો પ્રાઇવેટ કંપની એને ટર્ન અરાઉન્ડ કરશે, વધારે એની અંદર ઇન્વેસ્ટ કરશે. અને આપણે એટલે જ જોઈ રહ્યા છે કે જ્યારે બી ગવર્નમેન્ટ કોઈ કંપનીને પ્રાઇવેટાઇઝ કરવાની વાત કરે તો ભલે દિલ્હી દૂર રહે પણ એ કંપની એકવાર રીરેટ થઈ જાય કારણ કે પ્રાઇવેટના હાથમાં એ કંપનીને વધારે વેલ્યુએશન્સ મળે છે. સો લોંગ વે ટુ ગો. આઈ હોપ મેં ઘણા બધા એવા સેક્ટર્સ, એવી બધી થીમ્સ ઓલરેડી ડિસ્કસ કરી જેના લીધે કન્વિક્શન આપ લોકોને આવે કે ઇન્ડિયામાં મેન્યુફેક્ચરિંગ હેઝ અ લોંગ વે ટુ ગો. અને આ સેક્ટર મારી દ્રષ્ટિએ
બધાના પોર્ટફોલિયોના વેટની વાત કરું તો મિનિમમ 30 to 35% વેટેજ શુડ બી ઇન ધીસ મેન્યુફેક્ચરિંગ સેક્ટર. લોંગ વે ટુ ગો. આપે મને પેશન્ટલી સાંભળ્યા. થેન્ક યુ વેરી મચ ફોર ધીસ ઓપોર્ચ્યુનિટી. અને મોર દેન હેપી કોઈને બી કઈ ક્વેશ્ચન્સ હોય આ સેક્ટર રિલેટેડ, ગવર્નમેન્ટ પોલિસીઝ રિલેટેડ, ટુ ધ બેસ્ટ ઓફ માય નોલેજ એન્ડ એબિલિટી આઈ વિલ ટ્રાય. સમીરભાઈ, Q&A અત્યારે રાખીએ કે? એક 5 મિનિટ હું કહી દઉં. હા મહેશભાઈ. ગુડ ઇવનિંગ. યસ, ગુડ ઇવનિંગ. ગુડ ઇવનિંગ મહેશભાઈ. વેલકમ મહેશભાઈ. થેન્ક યુ સર. ગુડ ઇવનિંગ સર. તમારી રાહ જોઈ હતી કે ઓપનિંગ બેટ્સમેન આવ્યા નથી. હા સર, થોડું એક મેમ્બર નું પ્રોબ્લેમ આવી ગયો હતો એટલે એમાં લાગી પડ્યો. એટલે તો હવે પ્લીઝ એડ્રેસ અવર મેમ્બર. થેન્ક યુ સર. જોડાયેલા સૌ મહેમાનોને બોમ્બે સ્ટોક એક્સચેન્જ થી આપનું સ્વાગત કરું છું. વધારે ટાઈમ નહીં લઉં, આપણે બધું પ્રોડક્ટ નું તો ઘણું જાણી લીધેલું છે, પણ ખાલી એક વસ્તુ ધ્યાનમાં રાખવા માંગુ છું કે આપણે બેનિફિટ તરીકે આપણે જ્યારે સ્ટોક માર્કેટમાં રોકતા હોઈએ છીએ તો રોકવાનું કારણ હોય છે કે ભાઈ આપણી વેલ્થ ઇન્ક્રીઝ થાય. તો પ્રોડક્ટ નોલેજ નોર્મલી સારી ઘણી વસ્તુઓ પ્રોડક્ટ એક્સચેન્જના પ્લેટફોર્મ ઉપર આવી ગઈ છે. હવે સ્ટીલ પણ ઇન્વેસ્ટર્સ હજુ એમાં જોડાતા નથી કે પછી એનું નોલેજ ફર્ધર એનહેન્સ કરવા માંગતા નથી. તો મારી એ વિનંતી છે કે પ્રોડક્ટનું નોલેજ એનહેન્સ કરીને ડાયવર્સિફાઈડ જે એવન્યુઝ અવેલેબલ છે એક્સચેન્જમાં એમાં થોડું રોકાણ કરીને થોડુંક વેલ્થ ક્રિએટ કરી શકે. જેવું કે એક્ઝામ્પલ તરીકે કહું કે આપણે ઘણા લોકો મોર્નિંગ સવારના 9:30 વાગ્યાના બેસીને 3:30 વાગ્યા સુધી ટ્રેડિંગ પ્લેટફોર્મ ઉપર ટ્રેડિંગનું અપડાઉન્સ કે રેટ્સનું અપડાઉન જોતા જ રહીએ છીએ. પણ લોટ ઓફ પીપલ કે ઘણા લોકો એવા છે કે હજુ એ વસ્તુ જોતા નથી કે ઓપ્શન પ્લેટફોર્મ, તો એમાં પણ એક ઓપોર્ચ્યુનિટી છે તમને કે ઓપ્શન પ્લેટફોર્મ ઓપન કરીને તમે ઓપ્શન પાર્ટિસિપેટ થઈને તમે એમાં પણ વેલ્થ ક્રિએટ કરી શકો છો. એમાં પણ એક રેવન્યુ જનરેટ થઈ શકે છે. તો કઈ રીતે થાય છે એ તમારે જોવાનું છે કે કઈ રીતે રેવન્યુ એમાં પણ જનરેટ થાય છે. આજે ઘણા સ્ટોક, જેવું કે મેં સિક્યુરિટી એન્ડ લેન્ડિંગ બોરોઈંગ નું ઘણી વાર કહ્યું છે કે તમે કરો તો તમે આમાં પણ એવી રીતના પાર્ટિસિપેટ થઈને ઘણી વાર એનો ઓપોર્ચ્યુનિટીનો ફાયદો ઉઠાવી શકો છો. અને સાથે સાથે કે મોબાઈલ નંબર હવે એક મેન્ડેટરી બધી જગ્યાએ થઈ ગયું છે કે મોબાઈલ નંબર અને મેલ આઈડી પ્લીઝ અપડેટ કરાવતા રહેજો, જેથી ડેટા તમને જે કંઈ ડેટા તમારા થતા હોય અપડેટ થતા હોય તો ડેપોઝિટરી પાર્ટ ઓફમાં પણ અને એક્સચેન્જ પાર્ટ ઓફમાં પણ ટ્રેડિંગમાં પણ એ તમને ઇમિડિયેટલી ઇન્ફોર્મેશન, જેવું કે પાર્થિવભાઈએ કહ્યું કે ટેકનો હવે એકદમ ઇન્ડિયામાં પણ ડેવલપ થઈ ગયું છે, તો એક્સચેન્જ અને ડેપોઝિટરી પણ આ ટેકનો સેવીમાં આવી ગયું છે કે ઇમિડિયેટલી કોઈ પણ ફેરફાર થતા હોય તો ઇમિડિયેટલી ઇન્ટિમેશન્સ ટુ ધી ઇન્વેસ્ટર્સ કે રજિસ્ટર મેમ્બર જે ઇન્વેસ્ટર્સ હોય એક્સચેન્જ કે ડેપોઝિટરી એમને એમની એકાઉન્ટ હોલ્ડરો એમને ઇમિડિયેટલી ઇન્ફોર્મેશન મળે. તમે બાય કે સેલ કરી હોય તો ડેપોઝિટરીમાં તમારું એકદમ ઇમિડિયેટલી આવે છે, જેવી કે ઇઝી છે, ઇઝીએસ્ટ છે, અને આ ડેપોઝિટરીનું પણ સારો પાર્ટ બની ગયો છે. તો સૌથી પહેલું ધ્યાન રાખીને કામ કરવું અને આ બધી પ્રોડક્ટનું નોલેજ એનહેન્સ કરીને તમારી વેલ્થ ક્રિએટ કરો, પણ સાવચેતીથી ધ્યાન રાખીને. અને છેલ્લું વધારે નહીં કહું કે અત્યારે ઘણી સ્કીમો પણ હજુ પણ ચાલતી હોય છે, રાઈટ, સ્પોન્સી સ્કીમો. તો એમાં રોકતા પહેલા 100 વાર વિચારજો કે આ જે સ્પોન્સી સ્કીમો ચાલતી હોય છે કે રેટ હાઈ રિટર્ન્સમાં દેખાડતા હોય છે, તો એ વખતે રોકતી વખતે ઘણી વસ્તુ ધ્યાનમાં રાખીને રોકાણ કરજો. થેન્ક યુ વેરી મચ સર. થેન્ક યુ. ક્વેશ્ચન લેવા હોય તો લેવા સર. સમીર સર. પ્રણવભાઈ, ક્વેશ્ચન સર કોઈને પૂછવા હોય તો. યસ, શ્યોર. થેન્ક યુ મહેશભાઈ.
holding that dustbin तब तक आप मुझे भी अपडेट कर दो तो हो गया है समीर भाई Q&A स्टार्ट करिए. યસ યસ પ્લીઝ. Okay. સિદ્ધાર્થભાઈ. પ્રણવ એક રિક્વેસ્ટ છે, મહેશ સર છે, એક હમ્બલ ફીડબેક આપવો છે એમને. તો Please go ahead. મહેશભાઈ, થેન્ક યુ વેરી મચ. ડેફિનેટલી હું જોઉં છું કે એક્સચેન્જીસ બી રિટેલ પાર્ટિસિપન્ટ્સને વધારવા માટે બહુ જ પગલાં લઈ રહ્યા છે અને વન ઓફ ધ માસ્ટર સ્ટ્રોક હું કહીશ કે તમે લોકોએ જે એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ જે ધીમે ધીમે કરીને લોન્ચ કર્યા છે, I am telling you, it's a golden opportunity for Indian retail investors કે કોઈ રિસર્ચ કઈ રિપોર્ટ વાંચવાની જરૂર નથી. સારા બાસ્કેટ વાળા એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ તમે લઈ લો, ઇન્ડેક્સ બેઝડ હોય છે. મારી એક રિક્વેસ્ટ છે, આગળ જતા આઈ એમ શ્યોર ઇટ મસ્ટ બી ધ પાઇપલાઇન, પણ એક મેન્યુફેક્ચરિંગ રિલેટેડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ જો આવી જાય, આપણે જોયું ઘણા મ્યુચ્યુઅલ ફંડ્સે મેન્યુફેક્ચરિંગ ફંડ્સ અનાઉન્સ કર્યા છે, તો એક મેન્યુફેક્ચરિંગ રિલેટેડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ જો આપ BSE થી પહેલ લઈને ફીડબેક આપીને લોન્ચ કરાવી શકો and even a manufacturing index, તો મારા દ્રષ્ટિથી આ થીમ ઇન્વેસ્ટર્સ માટે બહુ વેલ્થ ક્રિએટ કરશે આગળ જતા. થેન્ક યુ સર. પાકું સર, પાકું, ચોક્કસ. થેન્ક યુ સો મચ સર, પાર્થિવ સર. આ ધ્યાનમાં રાખીને આગળ પ્રપોઝલ કરીશું સર, ચોક્કસ સર. થેન્ક યુ. ગીસા વતિયા મોકલી આપશો અને અમારે મોકલવાનું હોય તોય મને કહેજો. પાકું સર, 101% સર. પાર્થિવભાઈ એક નાની મેલ મને મોકલજો ને ગીસાના આઈડી પર, તો ચોક્કસ અમે પણ ઓફિશિયલ મોકલી આપીશું. ડેફિનેટલી આખું કમ્પોઝ કરીને આપને મોકલી દઈશ. થેન્ક યુ સો મચ સર, થેન્ક યુ સો મચ. કોઈને ક્વેશ્ચન્સ હોય તો પૂછી શકે છે વન બાય વન. હેન્ડ આ રેઝ તો કરો. સિદ્ધાર્થભાઈ નો હતો. સિદ્ધાર્થભાઈ. સિદ્ધાર્થભાઈએ બસ એક્સિલન્ટ, નાઇસ ફ્લો, મહેશભાઈ થમ્સ અપ, બસ એવી રીતે કોઈ પર્ટિક્યુલર એમને ક્વેશ્ચન નથી, પણ સિદ્ધાર્થભાઈને પૂછવો હોય તો પૂછી શકે છે હવે. ના, કશું પૂછવા નથી, પણ રિયલી બહુ જ ફાઇન પાર્થિવભાઈએ પ્રેઝન્ટેશન આપ્યું અને એકચ્યુઅલી બહુ કહેવાય ને કે ઓપ્ટિમિસ્ટિક મેં બહુ વખતે આટલી સારી વાત સાંભળી કોઈની, એટલે ઇટ્સ અ વેરી ગુડ. મહેશભાઈ જોડે તમે ઘણા પાછળ આવા પ્રોગ્રામ કરેલા છે અને મહેશભાઈ કાયમ સપોર્ટ કરે જ છે આ બધી એક્ટિવિટીને. અને તમે જે કીધું BSE ને ETF માટે, ETF ઇઝ ધ બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ. ETF માટે મેન્યુફેક્ચરિંગનું જો કોઈ લોકો ETF બનાવે તો ઇન્વેસ્ટરોને ચોક્કસ ફાયદો થાય. ડન સર, પ્રપોઝલ કરીશું સર, ચોક્કસ આ વસ્તુ પ્રપોઝ આગળ કરીશું કે મેન્યુફેક્ચરિંગ ETF નું પણ થાય કરીને. પાર્થિવભાઈ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિશે શું ખ્યાલ છે એમ આગળ? સર બહુ જ ઓનેસ્ટ ફીડબેક આપું, સૌથી મોટી તકલીફ ઇન્ડિયામાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં એ છે કે તમે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં જે એટલે ઇન્ફ્રાની હું એટલે જે મશીનરી ને એ બધા રિલેટેડની વાત નથી કરતો, પણ જે કંપનીઝ રોડ બનાવે, જે કંપનીઝ ટ્રાન્સમિશન ડિસ્ટ્રીબ્યુશનના ઓર્ડર્સ લઈને એવી એસેટ્સ ક્રિએટ કરે, ફોર્ચ્યુનેટલી ઓર અનફોર્ચ્યુનેટલી આપણે જોયું છે કે આ સેક્ટરે સસ્ટેનેબલી ઇન્વેસ્ટર્સ માટે રિટર્ન નથી કમાવ્યા. તમે સારામાં સારી રોડ કંપનીઝ જોઈ લો, એક જમાનામાં બ્લુ ચિપ ગણાતી હતી, હું નામ નહીં દઈ શકું પણ અમદાવાદની જ કંપની છે, ફેન્ટાસ્ટિક એક્ઝિક્યુશન, બધું જ સારું ચાલતું હતું, પણ એક કે બે એવા ઓર્ડર્સ કે જેમાં બ્યુરોક્રેટિક હર્ડલ્સ, ડિલેઝ, પેમેન્ટ રિલીઝિસ ફ્રોમ NHAI, આપણે જોઈએ છે આખી કંપનીનું ફંડામેન્ટલ હલી જાય છે. એટલે મારી દ્રષ્ટિથી આ બહુ હાઈ રિસ્ક હાઈ રિટર્ન ટાઈપનું સેક્ટર છે. ઇન્ફ્રામાં આઈ વિલ પ્રિફર ઓનલી ધોઝ કંપનીઝ કે જ્યાં એ લોકોનું બિઝનેસ મોડલ એવો હોય કે જ્યાં એ લોકોએ બહુ ડેટ રેઝ ના કરવું પડે અને એમના કસ્ટમરના એડવાન્સીસથી એ લોકો એમનો ધંધો કરતા હોય. એ બહુ રેર છે ઇન્ડિયામાં, પણ ઇન્ફ્રા એઝ અ સેક્ટર બહુ સિક્લિકલ છે અને આની અંદર મેં પોતે ઓનેસ્ટલી કહું, સારામાં સારી કંપનીમાં મારા પૈસા બંધ થયા છે. સો નોટ અ સેક્ટર કે જ્યાં ડિસ્પાઇટ ધ ફેક્ટ કે આટલું બધું પ્રોગ્રેસ છે, આટલું ઇન્ફ્રાસ્ટ્રક્ચર થશે, I would not suggest કે આ સેક્ટરમાં બહુ મોટું એક્સપોઝર ડિરેક્ટલી લે. થેન્ક યુ. બીજા કોઈને કોઈ ક્વેશ્ચન? પ્રણવ, આજે તમારો કોઈ ક્વેશ્ચન નથી કેમ? આ બસ હું બીજાને ના હોય તો હમણાં એક ક્વેશ્ચન પૂછવા જ જતો હતો.
યસ હાજી હવે પૂછો હનીવેલ ઓટોમેશન ટાઈપની ઇન્ડિયામાં બીજી કોઈ કંપનીઝ ખરી? કેન યુ નેમ્સ? વી આર નોટ આસ્કિંગ ફોર એની રેકમેન્ડેશન, પણ હનીવેલ ઓટોમેશન છે એ ટાઈપનું ઓટોમેશન મેન્યુફેક્ચરિંગ રિલેટેડ સેક્ટરમાં કોઈ લિસ્ટેડ કંપનીઝ કામ કરતી હોય? Excellent question. See, definitely, even who suppose it's not a recommendation, but ખાલી કંપની વિશે જણાવું છું કે હનીવેલ ની વાત કરું તો આપણે જાણીએ છીએ કે યુએસ માં એક દિગ્ગજ it's a like I would say કે ટેકનોલોજી કંપની. I would not say કે it's only a manufacturing company, કારણ કે હનીવેલ પાસે જેટલા પેટર્ન્સ છે, જેટલી બધી પ્રોસેસીસ છે, હનીવેલ ઇન્ડિયા પર્ટિક્યુલર આપણે એના મેનેજમેન્ટની કોમેન્ટ્રી જોઈએ, એનો એન્યુઅલ રિપોર્ટ વાંચીએ તો દે આર એક્સ્ટ્રીમલી એન્કરેજ કે આગળ જતા ઇન્ડિયાની અંદર જે બી મેન્યુફેક્ચરિંગ થશે જેમાં ઓટોમાઇઝેશન, રોબોટિક્સ, ઇવન આપણે જોઈએ કે ગ્રીડ્સની વાત કરીએ, આપણે સ્માર્ટ મીટરિંગની વાત કર્યા છે, ગ્રીડ્સની વાત કરી રહ્યા છે, એ રીતનું જે ગવર્મેન્ટ ફોકસ્ડ અને ઘણી બધી ઇન્ડસ્ટ્રી ફોકસ્ડ એક્સપેન્શન છે, હનીવેલ ઇન્ડિયા જે લિસ્ટેડ કંપની છે એ લોકોના મેનેજમેન્ટ કે છે કે અમે આવનારા 10 વર્ષ બહુ સારા અમને દેખાઈ રહ્યા છે, ઘણું બધું કેપેક્સ આ સેગમેન્ટમાં થશે. અને આપનો જે પ્રશ્ન છે કે આના જેવી બીજી કઈ કંપની, તો વી નો કે there are companies like Siemens, ABB જે બહુ નિશ છે, જે લોકોની પેરેન્ટેજ જે છે એ જર્મની હોય કે સ્વીડિશ હોય કે જે લોકો પાસે ઓલરેડી અપ્રૂવ્ડ પ્રૂવન ટેકનોલોજી છે, ત્યાં લેવલનું R&D થઈ રહ્યું છે. અને એ લોકોએ અત્યાર સુધી ચાઇનામાં તો ઘણું બધું પ્રોડક્ટ સપ્લાય કર્યા, પણ ઇન્ડિયામાં જેમ જેમ માર્કેટ મોટું થઈ રહ્યું છે આ બધી કંપનીઝ છે કે જે નવી ટેકનોલોજીના પ્રોડક્ટ્સ, નવા સોફ્ટવેર રિલેટેડ પ્રોડક્ટ્સ એ લોકો સપ્લાય કરશે. અને કદાચ આ જ રીઝન છે કે માર્કેટ આને એન્વિઝાજ કરી રહ્યું છે. એટલે ડિસ્પાઇટ ધ ફેક્ટ કે કેપિટલ ગુડ્સ એઝ અ સેક્ટર છેલ્લા 7-8 વર્ષથી એકદમ લેકલસ્ટર રહેલું, હવે આપણે આની અંદર નવી જાનમાં જાન જોઈ રહ્યા છે. અર્નિંગ્સ વિલ ફોલો. સિમેન્સનું કોન્ફરન્સ કોલ મેં અટેન્ડ કરેલો, એના મેનેજમેન્ટે કીધું કે લાસ્ટ ક્વાર્ટરમાં અમારો જે ઓર્ડર બુક છે એ છેલ્લા 7-10 વર્ષમાં વન ઓફ ધ હાઈએસ્ટ રન રેટ ઉપર દેખાઈ રહ્યો છે. ઇવન નાની ચીજ જેમ કે રેલવેઝ આર ટોકિંગ અબાઉટ ઇમ્પ્રુવિંગ પ્રોડક્ટિવિટી, એફિશિયન્સી. તો આ બધી એવી કંપનીઝ છે જે તમે કીધી, હનીવેલ છે, સિમેન્સ છે, એબીબી છે, who have technologies to supply in all these segments. ઓકે, થેન્ક યુ. પ્રણવ, તમે એક ક્વેશ્ચન ના પૂછ્યો કે ઝોમેટો નું ભાવિ શું છે? હા, એક ક્વેશ્ચન પૂછો તો મારે એવું કહેવું પડે કે આ જેટલા 18 મેમ્બર્સ છે એ લોકોને ઝોમેટો થી ઓર્ડર કરીને જીસા ઓન લાઇટર નોટ. હવે Yes, ડિજિટલ yes. બધું થઈ ગયું છે, તો why not use Zomato? I'm going to send you details tomorrow. Anyway, thank you very much, Parthiv bhai, Mahesh bhai, થેન્ક યુ સર. on behalf of GISA and our members. And thank you everybody to participate. Thank you. થેન્ક યુ સર. થેન્ક યુ એવરીવન. Thank you very much. Thank બહુ you. ફાઇન પ્રોગ્રામ. થેન્ક યુ વેરી મચ.